નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 847મો વેબિનાર છે. વક્તા છે કોલોડા સ્ટેટ મોડલ આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ ગાંધીનગર અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો ભાગ 2માં અંતઃસ્ત્રાવો વિશે વિસ્તૃત માહિતી આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલોડા ગાંધીનગર. નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર. જૂન 1987થી તેઓ મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર ઉપર વ્યાખ્યાન આપી રહેલ છે. તેમણે MS આયુર્વેદ મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર ઉપર કરેલ છે. આરોગ્ય વિષયક 8 કોલમ તેઓ લખી રહેલ છે, જે પૈકી 3 કોલમ ગર્ભ સંસ્કાર ઉપર છે. તેમણે 3000થી વધારે લેખો લખેલ છે. 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ, 8 વિશેષાંકમાં તેઓ તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 જેટલા રિસર્ચ પેપર્સ વિવિધ સેમિનારમાં રજૂ કરેલ છે. 18 રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. તેઓને અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. DD ગિરનાર, TV9 વગેરેમાં પણ તેમણે વક્તવ્ય આપેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. આ હતો ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર મેડમ. નમસ્કાર સર. નમસ્કાર. સૌને જય ધન્વંતરી સર, જય ગિરનારી. આપણે પણ એક રીતે ઐતિહાસિક દિશામાં જઈ રહ્યા છીએ આગળ, કારણ કે 847મો વેબિનાર એ કઈ નાની ઉપલબ્ધિ ન કહેવાય. અને આજનો જે વિષય છે અંતઃસ્રાવી ગ્રંથિઓ, એ ખરેખર અટપટો વિષય છે, કારણ કે એની અંદર જે ટેકનોલોજીકલ શબ્દો વપરાય છે એ આપણે સામાન્ય રીતે વપરાશમાં આવનારા શબ્દો નથી. અને એમાં એવો ભાવ ઉત્પન્ન થાય છે કે આ કશું બહુ જુદું છે. એટલે પ્રારંભિક વાતમાં એ વાત કરવી મને જરૂરી લાગે છે કે આપણે એ વસ્તુ સમજી લઈએ કે જ્યારે આપણે આયુર્વેદની સાથે એને સરખાવવા કોશિશ કરીશું તો બહુ સરળ વાત બની જાય છે કે એ આપણા જે ધાત્વજ્ઞીઓ છે એ ધાત્વજ્ઞીઓની સાથે સીધા મળવામાં આવે છે. અને આપણે પંચભૂતાગ્નિ જે છે એ પંચભૂતાગ્નિઓ સાથે પણ એને સરખાવી શકીએ એમ છીએ, પણ આપણે સરખાવતા નથી, કારણ કે હજી એ લોકો પ્રારંભિક તબક્કામાં છે. હજી એ લોકો પોતે શીખી રહ્યા છે. અને એટલે જ્યારે એ લોકો પછી બાબતમાં સ્પષ્ટ થઈ જાય કે આ વસ્તુ આ છે, તો આપણે પણ કહી શકીએ કે ભાઈ આ લોકો જે વાત કરી રહ્યા છે એ આપણી આ વાત સાથે મળવામાં છે. એટલે અત્યારે સરખામણી ન કરતા જે આપણને એ લોકો કહેવા કોશિશ કરી રહ્યા છે એ સમજીએ અને એ વસ્તુને અમલમાં મૂકીએ. એટલે આમાં કેવું થાય છે, મારી પાસે પેશન્ટ આવે ને એમ કે વિટામિન B12 ઓછું છે ને એને લીધે થઈને મને છે ને આ ટિંગલિંગ પેઇન થાય છે. વિટામિન B12 ઓછું હોવાનું કારણ શું છે? તમારા ઘરમાં આરો પ્લાન્ટ છે? તો કે ના. તો તમે પાણી કયું પીઓ છો? તો જે મ્યુનિસિપલ માંથી આવે છે
ઓકે, તો તમે પાણીને ગળી અને માટલામાં કે પવાલીમાં ભરીને વાપરો છો કે હા તમે લીલા શાકભાજી ખાઓ છો તો કે હા પૂરતા પ્રમાણમાં કહીએ છીએ. હવે એક વસ્તુ જે આપણે ભૂલી જઈએ છીએ એ છે કે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ આપણા પાચક અગ્નિ દ્વારા પચ્યા પછી એ આપણા જે વિવિધ સ્ત્રોતો છે એમાં બાયફર્કેટ થઈને પહોંચે છે અને એ પહોંચતા જે તે ઓર્ગન સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. જે તે ઓર્ગન સુધી એ પહોંચશે પોષણ તો ને તો જે તે ઓર્ગન કાર્ય કરી શકશે. હવે એ ત્યારે શક્ય બને કે આપણું રુધિરાભિસરણ જે છે એ સમ્યક હોય, એટલે રક્ત પરિવહન જે છે એ એસ્ટાબ્લિશ્ડ થવું ખૂબ જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે એકલું રક્ત પરિવહન શક્ય નથી, એટલે આપણે એને રસ રક્ત પરિવહન કહેતા હોઈએ છીએ અને જે વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થિત છે, બરાબર છે, સંમત છે એ લોકો. તો આ રસ રક્ત પરિવહન વ્યવસ્થિત બની રહે એના માટે આપણી જે દિનચર્યા છે એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની વચ્ચે જ હોવી જોઈએ. સૂર્યાસ્ત પછી આપણું શરીર થોડું આરામ મોડમાં જતું રહે છે, કારણ કે સૂર્યની શક્તિ આપણને પહોંચતી નથી. બીજું, અત્યારના આપણા ઘરો એ પ્રકારના બની ગયા છે જેમ કે કાચ મોટા હોય એટલે સૂર્યરશ્મિ જે આવે કાચમાં થઈને આવે, જે આપણને પૂરતા પ્રમાણમાં સનલાઇટના જે આપણને ફાયદા પહોંચવા જોઈએ એ આપી શકતું નથી. એટલે આપણે કાચના મોટા મોટા જે કંઈ પણ ઇનલેટ બનાવીએ છીએ એ રાખીને આપણે ખુશ થઈએ કે સૂર્યપ્રકાશ આવે છે, પણ કાચ એક અવરોધક પરિબળ છે અને જે કલરનો કાચ હશે એ પ્રકારની લાઈટ અંદર આવશે એ આપણે ભૂલી રહ્યા છીએ. જે કાચ બનાવવા વાળા છે એને તો કાચ બનાવવાની જેમ કાચ બનાવે, પછી પરાવર્તિત થઈને અંદર કયો રંગ આવે છે એની એને કઈ પડી નથી. એટલે આ વસ્તુની પાયાની સમજણ સાથે આપણે આજનું જે સમજવું છે એ સમજવાની કોશિશ કરીએ છીએ. કોશિશ શબ્દ એટલા માટે છે કે જ્યારે આપણે વક્તવ્યના અંતે એક જ વાત પર આવીશું કે આજે મેં અત્યાર સુધી વાત કરી એનો સાર છે આ, અને છતાંય એ લોકોના પક્ષે જે વાત છે એ અધૂરી જ રહેશે. એટલે એન્ડોક્રીન એટલે શું? તો એન્ડોક્રીન એટલે એવા કોષો કે જે હોર્મોન્સ એટલે કે અંતઃસ્રાવોનું નિર્માણ કરે છે અને તેમનો સ્રાવ કરે છે. હવે આ જે સ્રાવ છે એ રક્ત પ્રવાહમાં ભળીને અન્ય કોષો અથવા અન્ય અવયવોનો કંટ્રોલ એટલે કે નિયંત્રણ કરે છે. એક વસ્તુ સમજવાની છે કે આ હોર્મોન્સ જે છે એ ક્યાં તો કોષ ઉપર અસર કરે છે, ક્યાં અવયવ ઉપર અસર કરે છે. એટલે કયો હોર્મોન ક્યાં જઈને અસર કરે છે એ પણ સમજવું પડશે. હવે એન્ડોક્રીન જે છે એ 3 પ્રકારના હોય છે. એન્ડોક્રીન ગ્લેન્ડ્સ જેને આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ કહીએ છીએ, એન્ડોક્રીન ઓર્ગન્સ જેને આપણે અંતઃસ્રાવી અવયવો કહીએ છીએ, એટલે ગ્રંથિ અને અવયવ જુદા, અને એન્ડોક્રીન રિલેટેડ ટિશ્યુઝ એટલે કે અંતઃસ્રાવ સાથે સંબંધિત કોષો. આમ 3 પ્રકારના એન્ડોક્રીન એટલે કે અંતઃસ્રાવી સંરચનાઓ છે. હવે એન્ડોક્રીન ગ્લેન્ડ્સ એટલે શું? તો એન્ડોક્રીન ગ્લેન્ડ્સ આપણે કહીએ અંતઃસ્રાવી ગ્રંથિઓ, કબૂલ, પણ એ શું છે? વાહિની વગરના એટલે કે ટેક્ટલેસ ગ્લેન્ડ્સ છે. એટલે તેમના સ્રાવો જેને આપણે હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ એ સીધા રક્તવાહિનીઓમાં જ એ છોડે છે અને એ રક્તવાહિનીઓ દ્વારા પોતાના દૂરસ્થ એટલે કે જ્યાં એ છોડાય છે એના કરતા ઘણું દૂર ટાર્ગેટ સેલ હોય છે, જેને આપણે લક્ષિત કોષ કહી શકીએ, ત્યાં સુધી એને પહોંચવું પડે અને ત્યાં જઈને એ પોતાની અસર ઉપજાવે, પોતાના કાર્યો કરે અથવા એને પ્રભાવિત કરે. એટલે એ જ્યાંથી પસાર થાય છે ત્યાં કોઈ કાર્ય કરી શકતા નથી. આ એમનું એક લેક્યુના છે અથવા તો વીક પોઈન્ટ છે. હવે એથી તદ્દન ઊંધું જે છે એ એક્ઝોક્રીન ગ્લેન્ડ છે, એટલે કે એવી સ્રાવી ગ્રંથિઓ કે જેની પાસે પોતાના સ્રાવોનું વહન કરનારી વાહિનીઓ એટલે કે ડક્ટ્સ છે. એટલે શું થાય કે પોતે જ નિર્માણ કરે એ સ્રાવો પોતાની રીતે છોડી પણ શકે અને એ જે સ્રાવ છે સીધા જે ટાર્ગેટ ઓર્ગન છે એની સાથે જોડાયેલા હોય ને આજુબાજુ ક્યાંય કોઈના ઉપર આધારિત રહ્યા વગર
સીધી પોતાની અસર પહોંચાડી શકે. હવે એના દાખલા કયા? તો એના દાખલા આપણી શ્વેત ગ્રંથિઓ, જે પ્રસ્વેદ આપણને ઉત્પન્ન થાય, સ્વેટ ગ્લેન્ડ્સ આપણે કહીએ, એ પોતાની શ્વેત વાહિનીઓ દ્વારા આપણી ત્વચા સુધી સ્વેદને પહોંચાડે છે. અને શું કરે? ત્વચા ઉપર પોતાની નિર્ધારિત અસરો ઉત્પન્ન કરે. કઈ કઈ અસર ઉત્પન્ન કરે? જ્યારે આપણે ગરમી વધારે મહેસૂસ થતી હોય, આપણને સ્ટ્રેસ વધારે મહેસૂસ થતો હોય, અથવા આપણે ખોટું બોલી રહ્યા હોય અથવા ખોટું કરી રહ્યા હોઈએ, જે વસ્તુ આપણું મન સ્વીકારતું નથી, એવી પરિસ્થિતિમાં આપણે મુકાયા, એવી વખતે શું થાય કે આપણને પરસેવો ઉત્પન્ન થાય. હવે જે તે ઓર્ગનમાં જ્યાં સક્રિયતા વધારે હશે, ત્યાં આપણને સ્વેદ મહેસૂસ થશે. આ એનું કામ છે. અને એટલે શું થાય? ત્યાંનું જે તાપમાન છે એ કંટ્રોલ્ડ રહે. અને કંટ્રોલ રહે એટલે ત્યાં આગળ કોઈ બીજી નેગેટિવ અસરો ઉત્પન્ન ન થાય. બીજું, એ ચામડીને આર્દ્ર રાખે છે. અને એ આર્દ્રતા જે છે એની સાથે જ ચિકાશ ઉત્પન્ન થયેલી હોય, એ ચિકાશ પડે એટલે આપણી ચામડીની અંદર એજિંગ ચેન્જીસ જે છે એ કંટ્રોલ રહે. આ થયા શ્વેતવાહિનીના કાર્ય. હવે લાલા ગ્રંથિઓ મોઢાની અંદર, હું બોલું છું મારે વચ્ચે અટકી જવું પડે છે. કેમ અટકી જવું પડે છે? કારણ કે લાલા ગ્રંથિ જે લાલા સ્રાવ કરી રહી છે, એ લાલા સ્રાવ મારા મોઢાની અંદર આવે છે. અને કારણ કે હું બોલી રહી છું એટલે હું બોલી શકતી નથી, માટે મારે અટકી જવું પડે અને એ જે થૂક છે એને ગળા નીચે જવા દેવું પડે. આ જો ન હું કરું તો હું બોલી ના શકું, કારણ કે મારા મોઢાની શ્લેષ્મ કલા જે છે એ સૂકી થઈ જાય અને એટલે મારો અવાજ નીકળી શકે નહીં. તો આ લાલા ગ્રંથિનું કામ છે. હવે એ મોઢાની શ્લેષ્મ કલાને સતત આર્દ્ર રાખવા સાથે આપણે જે અન્ન ખાઈએ, આપણે પાણી, દૂધ કે જે કંઈ પણ પેય લઈએ, એની સાથે આ લાળ ભળે. અને ભળે એટલે મોંની અંદર જ પ્રથમ તબક્કાનું જે પાચન છે એ સંપન્ન થાય. એટલે લાલા ગ્રંથિ જો સક્રિય ના હોય તો આપણા અન્નનો પાચનનો મહત્વનો તબક્કો ચૂકાઈ જવાને લીધે થઈને એ અન્ન લગભગ કાચું જ બહાર નીકળી જતું હોય છે. હવે એ જ રીતે આપણા કાનની અંદર જે ગ્રંથિઓ છે એ મીણ, જેને આપણે ઇયર વેક્સ કહીએ છીએ, એનું નિર્માણ કરે છે. અત્યારે આપ સૌએ મહેસૂસ કર્યું હશે કે કાનમાં ખંજવાળ આવે, અને ખંજવાળ આવે ને આપ જુઓ તો આંગળી ઉપર જે છે એ એક ચીકણો બ્રાઉનિશ પદાર્થ લાગે છે, દેટ ઇઝ ઇયર વેક્સ. અને એટલે ઘણા લોકો શું કરે, અંદર પેલી ઇયર બગ્સ કે ને, એ બગ્સ નાખી અને કાનની અંદર ખોતરે, જે કાનને નુકસાન કરનારી વસ્તુ છે. કારણ કે કાનની અંદર સિલિયા તો છે જ છે, પણ શ્લેષ્મ કલા છે, એટલે એને આપણે ઇરિટેટ નથી કરવાનું. શું કરવાનું? કર્ણપૂરણ કરવાનું. હવે બીજું જે આ દાખલો છે એ સ્તન્યાશયનો છે, જે આપણે બધા મહેસૂસ કરતા હોઈએ છીએ કે એની અંદર બાળકને પકડે, બાળકનો અવાજ સાંભળે, બાળકના વિશે વિચારો કરે, એટલે માને જાતે જ ધાવણ જે છે એ વહેવા લાગે. એટલે આ ધાવણનો સ્રાવ જે છે એને આપણે એક્સોક્રિનસ ગ્લેન્ડ કહીશું. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એની અંદર આપણે ગઈ વખતે પિટ્યુટરી ગ્લેન્ડ વિશે ઉપલક નજર નાખી હતી. આ પિટ્યુટરી ગ્લેન્ડને ગુજરાતીમાં આપણે પોષણિકા ગ્રંથિ કહીએ છીએ. એ ભ્રૂણ અવસ્થાની અંદર ચોથા સપ્તાહમાં જે ભ્રૂણની બહિર ત્વચા, જેને એક્ટોડમ કહીએ, એક્ટોડમ, મેસોડમ, એન્ટોડમ, આ રીતે 3 મુખ્ય સ્તરો છે. જે રીતે આપણા રોગ માર્ગો છે, બહિરોગ માર્ગ, મધ્યમ રોગ માર્ગ, અંતરોગ માર્ગ, એ આની સાથે સીધા સંકળાયેલા છે. એની વાત ફરી ક્યારેક કરીશું. તો એક્ટોડમ જે છે, બહિર ત્વચા, એની અંદર પાછું ન્યુરોજેનિક ગ્રેન્યુલ પેડો એ જે છે એ ઉત્પન્ન થાય. એ જે ટેકોડ જે છે ઉત્પન્ન થયો, એમાં ફરી પાછું વિકાસ તો ચાલુ જ છે. એટલે 3 થી 5મા મહિનાની અંદર જ્યારે આપણે ગર્ભ સંસ્કાર કરીએ તો એ ગર્ભ સંસ્કાર આ પિટ્યુટરી ગ્લેન્ડને પડે નહીં. એટલે હંમેશા પ્રોજેની એટલે કે બાળક જે છે એ પ્લાનિંગ પૂર્વક જ લાવવું જોઈએ. કારણ કે એકવાર ફર્ટિલાઇઝેશન થઈ ગયું પછી કુદરત તમને કોઈ તક લગભગ આપતી નથી હોતી. તમે ગમે એટલા સતર્કો હો તો પણ કુદરત પોતાના કામ કરી જ લેતી હોય છે. એટલે પહેલેથી જ આપણે પ્લાનિંગ કરીને રાખ્યું હોય તો બહુ ઓછો છે તે કુદરતને ચાન્સ મળે આપણી સાથે રમત રમવાનો.
તો એક વાત આપણે જોવાની છે કે હોર્મોન્સ જેને આપણે અંતઃગ્રંથિઓના સ્રાવો એ અંતઃસ્રાવો તરીકે ઓળખીએ છીએ એ ખરેખર રાસાયણિક સંદેશવાહકો છે. તેઓ રક્તવાહિનીઓ દ્વારા મુસાફરી કરી પોતાના લક્ષ્ય સુધી પહોંચી પોતપોતાના કાર્યો કરે છે. તો એ કાર્યો કયા કયા છે? મેટાબોલિઝમ એટલે કે ચયાપચય, બીજું છે ગ્રોથ વૃદ્ધિ અને વિકાસ, ત્રીજું છે રિપ્રોડક્શન એટલે પ્રજનન, ચોથું છે મૂડ એન્ડ બિહેવિયર જેને આપણે કહીએ મનસ્થિતિ અને વર્તણૂક. આ બધા ઉપર આ જે અંતઃસ્રાવો છે પોતાની અસરો ઉપજાવે છે. હવે મહત્વના અને આપ સૌ જેને ઓળખો છો એની અંદર ઇન્સ્યુલિન જે છે એ રક્ત શર્કરાનું સંતુલન કરે છે. કોર્ટિઝોલ જે છે સ્ટ્રેસ એટલે કે દબાવ કે તણાવ એના ઉપર કાબુ જે છે એ રાખે છે. એટલે સ્ટ્રેસનો અનુભવ જે આપણને થાય છે એ આપણા શરીરને નુકસાન કરી શકતું નથી. ફોર એક્ઝામ્પલ, હું પહેલી વાર લેક્ચર લેતી હોઉં તો અત્યારે મારા મગજ ઉપર સખત સ્ટ્રેસ હોય. જે બોલી રહી છું એ આ લોકો સાંભળતા હશે, આ લોકોને ગમશે, નહીં ગમે, કેવા પ્રતિભાવ આવશે, આવા બધા વિચારો મારા મગજમાં ચાલવાના ચાલુ થાય. સરવાળે મારું પરફોર્મન્સ છે કેવો રહે? હું વચ્ચે વચ્ચે અટકી જાઉં, બોલતા બોલતા બોલવામાં ભૂલ કરું, એક શબ્દને બદલે બીજો શબ્દ બોલું. તો આને શું કહેવાય? સ્ટ્રેસ બિહેવિયર. એ સ્ટ્રેસ બિહેવિયરને કંટ્રોલ કરવાનું કામ જે છે એ કોર્ટિઝોલનું છે. અને એ જે છે એ આપણી અધિવૃક્ક ગ્રંથિ છે એમાંથી પ્રસ્રાવ થતો હોય છે. થાઇરોઇડના અંતઃસ્રાવો જે છે એ ચયાપચય પર અસર કરે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આપે બહુ નામ સાંભળ્યું હશે અને આપણે એને રીતે ઓળખતા હોઈશું કે સ્ત્રી પ્રજનન ક્ષમતા માટે મહત્વના છે. હકીકત નથી, હકીકત જુદી છે. ટેસ્ટોસ્ટેરોન જે છે એ પુરુષ પ્રજનન ક્ષમતા જેને આપણે પૌરુષ કહીએ છીએ એ માટે સામાન્ય રીતે ઓળખાય છે. જોવાની ખૂબી એ છે કે ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન બંને પુરુષ અને સ્ત્રી બંનેની અંદર છે. પુરુષમાં પ્રોજેસ્ટેરોન નથી, સ્ત્રીમાં છે. બસ એટલો જ ફરક છે. એટલે સામાન્ય રીતે શું કહેવાય કે જે પુરુષ નથી એ સ્ત્રી છે એવું નથી, જે સ્ત્રી નથી એ પુરુષ છે. કારણ કે શરૂઆતમાં સ્ત્રી બની જાય અને સ્ત્રી ન બને પછી આગળ જતા પુરુષ બને. એ વાત પછી જોઈશું આપણે. જ્યારે ત્રણેય એટલે કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન અને એની સાથે ગ્રોથ હોર્મોન આ ચાર મળે એટલે શું થાય? શરીરના વૃદ્ધિ વિકાસની સાથે સીધા જોડાયેલા છે. આ કયું? ગર્ભાવસ્થાના તબક્કામાં આ ચાર હોર્મોન્સ વૃદ્ધિ અને વિકાસ સાથે જોડાયેલા છે. એને ફીલ ગુડ હોર્મોન્સ જે નામ અપાયું છે એ ડોપામાઇન, સેરોટોનિન, એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન. ઓક્સિટોસિન જે છે એ સીધું જ આની સાથે કોને? ઇસ્ટ્રોજન સાથે જોડાયેલું છે. અને આ બધા શું છે? ન્યુરો ટ્રાન્સમીટર અને હોર્મોન એમ બે કાર્યો કરનારા સ્રાવો છે. એટલે ચેતા પ્રવાહ કરવા સાથે એ અંતઃસ્રાવ પણ છે. ચેતા પ્રવાહ એટલે આપણા શરીરની અંદર ચેતનાનો પ્રવાહ પ્રસ્થાપિત કરવા સાથે એ પોતાના અંતઃસ્રાવના જે કાર્ય છે એ પણ કરે છે. એટલે આપ સમજી શકશો કેટલા મહત્વના છે આ સ્રાવો. હવે તે સ્રાવો જે છે મનસ્થિતિને પ્રભાવિત કરીને વ્યક્તિને સુખની અનુભૂતિ કરાવે છે. તેનો અર્થ એ થયો કે આપણે બધાએ સુખની અનુભૂતિ કરવી જોઈએ. અને એટલા જ માટે કહ્યું છે કે આપણી આસપાસ આનંદ છે. એટલે આનંદમય કોર્સ સુધી આપણે પહોંચીએ કે ના પહોંચીએ, આનંદ તો આપણી ચારે બાજુ છે જ છે. પ્રકૃતિમાં ફક્ત આનંદ છે અને એ આનંદ આપણા અંદર પણ રહેલો છે. એટલે જે પ્રકૃતિમાં છે એ આપણા શરીરની અંદર પણ છે. જે આપણા શરીરની અંદર છે એ જ વસ્તુ પ્રકૃતિની અંદર પણ છે. એટલે અહમ બ્રહ્માસ્મિ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણું પ્રકૃતિ સાથેના તાદાત્મ્યની વાત કરીએ છીએ. અને અહીંયા પણ એ જ વાત થઈ રહી છે. એટલે પિટ્યુટરી ગ્લેન્ડ વિશે વાત કરતી વખતે આપણે એને હાઇપોફાઇઝિસ એનું બીજું નામ છે એ વાત કરી હતી. હવે પિટ્યુટરી ગ્રંથિ જે છે અંતઃસ્રાવી ગ્રંથિ છે, મસ્તિષ્કના મૂળ ભાગ પાસે આવેલી છે અને તે ફક્ત પૃષ્ઠવંશીય એટલે કે વર્ટિબ્રેટ્સની અંદર, ખાસ કરીને પશુઓની અંદર
અને મસ્તિષ્કના નીચેના ભાગમાં ત્યાં થોડું આગળ પડતું, એટલે કે તમે જ્યારે મસ્તિષ્કને આપણે જ્યારે બ્રેઇન જોઈએ, જ્યારે ડેડ બોડી ડિસેક્શન કરતા હોઈએ એ વખતે મસ્તિષ્કને આખું ઊંધું કરીએ તો એના નીચેના ભાગની અંદર આપણને થોડું ડોમિનન્ટ દેખાય, એટલે જોઈને આપણને ખ્યાલ આવી જાય કે ધીસ ઇઝ પિટ્યુટરી ગ્લેન્ડ. હવે એને લોકેટ કરવા માટે આપણે શું કરવું પડે કે હાઇપોથેલેમસ છે એને પહેલા લોકેટ કરવું પડે, જેને ગુજરાતીમાં આપણે અધશ્ચેતક કે અધરચેતક કહીએ છીએ. આ અધશ્ચેતક જે છે એ ઉપસેલું હોય છે, મસ્તિષ્કના નીચેના ભાગમાં ઉપસેલું હોય છે, અને એની અંદર આપણી પોષણિકા ગ્રંથિ છે, હાઇપોફાઇસિસ છે, એ એથી વધારે ઉપસેલી રહેલી છે. એટલે અધશ્ચેતક અને પોષણિકા બંને મળીને શરીરની બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એનું નિયંત્રણ કરે છે. હવે ખોપડીના નીચેના ભાગમાં આપણે જો મસ્તિષ્ક ઉપર ટકોરા મારીએ તો આપણને એક કડક વસ્તુ મહેસૂસ થશે, એ આપણી ખોપડી છે. એટલે નહીં કહેતા કે ખોપડી કે અંદર કુછ હૈ કે નહીં, તો એ ખોપડી જે છે એના વિશે વાત કરવી છે. તો એની અંદર નીચેના ભાગમાં એક સ્ફિનોઇડ નામનું હાડકું છે, કે જાણે પાંખ ફેલાવેલું હોય ને એવા પ્રકારનો એનો દેખાવો હોય છે. એ હાડકાની અંદર એક ખાત છે, એનું નામ છે સેલા ટોર્સિકા. આ ખાતની અંદર આપણી પોષણિકા ગ્રંથિ જે છે એ ગોઠવાઈને રહે છે. હવે એને હાઇપોફાઇઝિયલ ફોસા કહે છે, એટલે ખાત કમાં છે હાડકામાં, અને ફોસા જે છે એ મસ્તિષ્કનો એક ભાગ બને છે. એટલું બધું નજીક નજીક આ બધું છે, એકના ઉપર બીજા ઉપર ત્રીજું એવી રીતે, કારણ કે આ એકદમ જ મહત્વનો અવયવ હોય ને કુદરતે એને બહુ જ લક્ષણોની વચ્ચે મૂક્યું છે. સીધું એના ઉપર અધિકાર થવો શક્ય નથી, પણ આયુર્વેદનું જે નસ્ય કર્મ છે એ સીધું આના ઉપર અસર કરે છે. કોના ઉપર? પિટ્યુટરી ઉપર. એટલે કહેવાય શું? નાસા એ શિરસોદ્વારમ. નાસા નાક જે છે એના બેઝ ભાગની અંદર જર્જરાસ્થિ રહેલું છે. એક જર્જરાસ્થિ નામ કેમ આપ્યું એનું? એની અંદર કાણા રહેલા છે, અને એ કાણાની પાછળ એક બહુ જ પતલી જવનિકા એટલે કે પટલ રહેલું છે, અને જવનિકાની બરાબર પાછળ આપણી પોષણિકા ગ્રંથિ રહેલું છે. જ્યારે આપણે નસ્ય લઈએ એટલે પોષણિકા ગ્રંથિ જે છે એને એક આર્ટિફિશિયલ સ્ટિમ્યુલેશન મળતું હોય છે. તો એ આપણે મગજમાં ધ્યાનમાં રાખવાનું કે જો આપણે ધ્યાન ન રાખીએ અને ગમે તે વસ્તુ નાકની અંદર નાખી દઈએ, જેમ કે રસોઈમાં વપરાતું ઘી છે એને ગરમ કરીને આપણે નાકની અંદર નાખી દઈએ તો ત્યાં આગળ સાઇનોસાઇટિસ થાય અને ત્યાં પસ ફોર્મેશન થાય અને પોષણિકા ગ્રંથિ સીધી એફેક્ટ થાય, જેની અસર આપણા આખા શરીર ઉપર આપણને જોવા મળે. એટલે એવી ભૂલો કરવી નહીં. હવે આ જે હાઇપોફિઝિયલ ફોસા જે છે એને આપણે પોષણિકા ખાત પણ કહી શકીએ. તો એ કેવી છે? પોષણિકા ગ્રંથિ પોતે કેવી છે? તો લંબગોળ આકારની છે, 1 સેન્ટીમીટર વ્યાસની છે, લગભગ એટલે કે સરેરાશ અડધાથી 1 ગ્રામ એનું વજન છે, અને એનો દેખાવ અને આકાર કેવો છે? તો આપણું આખું મગ હોય ને એના જેવો અને જેટલો એનો આકાર છે. બોલો, અને આવડા મોટા શરીર ઉપર એનું રાજ ચાલે છે. એટલે કદ ઉપરથી માણસની અથવા તો વસ્તુની કે ઓર્ગનની કિંમત ન કરવી જોઈએ. હવે આ નાની ગ્રંથિ છે એના પાછા 2 ભાગ પડે છે. હવે એ ભાગને પાછું જોડનારો એક ભાગ છે, એટલે આગળના ભાગને આપણે એન્ટિરિયર પિટ્યુટરી અગ્રિમ પોષણિકા, પાછળના ભાગને પોસ્ટિરિયર કે પશ્ચિમ પોષણિકા, અને એ બંને ભાગની વચ્ચેનો જે ભાગ છે એને ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યસ્થ લોબ કહીએ છીએ. હવે આ મધ્યસ્થ લોબ, આમ એ લોકો એમ કહે છે કે એનું કોઈ સક્રિય કામ છે નહીં, પણ એ મધ્યસ્થ લોબ ન હોય તો પશ્ચિમ એટલે પોસ્ટિરિયર પોષણિકા છે એનું નિર્માણ જ ન થાય, એટલું મહત્વનું છે. એટલે આપણે ખ્યાલ હોય તો એવું કહેવાતું હતું કે એપેન્ડિક્સ છે ને એ તો કોઈ એનો કંઈ મહત્વ જ નથી. એટલે એક દોર એવો ચાલ્યો હતો 60-70ના દશકની અંદર કે એપેન્ડિક્સ કાઢી નાખવું, એ તો રૂડિમેન્ટરી ઓર્ગન છે, એને મનુષ્ય શરીરની અંદર કોઈ જરૂર નથી. અને જ્યારે માસ રિમૂવલ ઓફ એપેન્ડિક્સ થયું ત્યાર પછી છે તે લોકોના ધ્યાન પર આવ્યું કે ભાઈ એપેન્ડિક્સ તો બહુ મહત્વનું છે. અંત્રપુચ્છ જે છે એ આપણને અંત્રને જે કંઈ સંક્રમણો છે એની સામે એક દ્વારપાળનું કાર્ય કરે છે.
એવું જ આપણા મધ્યસ્થ લોબનું છે. એટલે એન્ટિરિયર લોબ અને પોસ્ટિરિયર લોબ જે છે એ પિટ્યુટરીના જ ભાગ છે, પણ એમની ઉત્પત્તિ અલગ અલગ રીતે થઈ છે. એટલે પોસ્ટિરિયર પિટ્યુટરી જે છે એ હાઇપોથેલેમસના એક્સટેન્શન લોબની સંરચના છે. એટલે એનેટોમિકલી તમે જુઓ તો એના કોષો હાઇપોથેલેમસને મળતા આવે છે. હવે આ બંને એટલે એન્ટિરિયર પિટ્યુટરી અને પોસ્ટિરિયર પિટ્યુટરી બંને ઉપર કંટ્રોલ કોનો છે? હાઇપોથેલેમસનો, એટલે કે અધશ્ચેતકનો. હવે આ બધી અંતઃસ્રાવી ઉપર કંટ્રોલ કોનો છે? પોષણિકા ગ્રંથિનો. અને એના જે સ્રાવો છે કોના? પોષણિકા ગ્રંથિના. તો એ અંતઃસ્રાવી ગ્રંથિઓને ઉત્તેજનારા છે. એટલે અહીંયાથી ઓર્ડર છૂટે, ભાઈ થાઇરોઇડ, તારે આ સ્રાવ કરવાનો છે. જી સાહેબ, કર્યો સ્રાવ. એ રીતનું કામગીરી આ લોકોની છે. એટલે અહીંથી ઓર્ડર છૂટે, ભાઈ ઓવરી, તારે ઓવ્યુલેશન સ્ટિમ્યુલેટ કરવાનું છે, કામ કરે છે? હા સાહેબ, કામ કરું છું. એ રીતનું કામ આપણી પોષણિકા ગ્રંથિ કરે છે. સીધી ઓવ્યુલેશન સ્ટિમ્યુલેટ નહીં કરે, એ ખાલી એમ કહેશે કે તારે આ કામ કરવાનું છે. એટલે એની અંદર એક આખું આપણે કહીએ ને કે પ્લાનિંગ કરેલું છે. અને પ્લાનિંગ તમારું ક્યારે થયું હોય? ભ્રૂણ અવસ્થાની અંદર. એટલે એક વખત બાળકનો જન્મ થઈ ગયા પછી આ પ્રોગ્રામ તમે ચેન્જ ના કરી શકો. એટલે પ્લાન્ડ પ્રોજેનીની વાત હું એટલા માટે કરતી હું છું. એટલે આ જે પોષણિકા ગ્રંથિના સ્રાવો છે એની મહત્વના કયા કયા ભાગો છે? તો કે વૃદ્ધિ, વિકાસ, રક્ત દબાવ એટલે બ્લડ પ્રેશર, શક્તિ સંતુલન, પ્રજનન અવયવોની ક્રિયાઓ, થાઇરોઇડ ગ્રંથિ એની ક્રિયાઓ, ચયાપચય, સગર્ભાવસ્થા એટલે સગર્ભાવસ્થાને ટકાવી અને સગર્ભાવસ્થાના આઉટકમ જે છે પ્રસવ પ્રક્રિયા એનું સંતુલન પણ જાળવવું. એટલે હમણાં જ બન્યો બનાવ, મારી જ સ્ટુડન્ટ અને પ્રસૂતિ તંત્રમાં નિષ્ણાત, એણે પોતે બીજાની ડિલિવરી કરાવી, પણ જ્યારે પોતાની પરિસ્થિતિ આવી ત્યારે લેબર પેઇન્સ તો વ્યવસ્થિત આવ્યા, પણ હેડ ફ્લોટિંગ જ રહ્યું. એટલે કે પ્રસવનો તબક્કો આગળ ના વધ્યો. તો આ જે છે પરિસ્થિતિ એ આપણી પિટ્યુટરીને આભારી છે, કારણ કે સ્ટ્રેસ્ડ હતી. એના બાળક માટે એ અતિ ઉત્સુક હતી અને એની અસરથી એને સિઝેરિયનમાં જવું પડ્યું. હવે સ્તન્યપાન, પાણી અને ક્ષારનું શરીરમાં સંતુલન એટલે કે જે ખરેખર કિડનીનું કામ છે, એ કિડનીના કાર્યનું સંતુલન એ કોનું કાર્ય છે? પિટ્યુટરીનું, પોષણિકા ગ્રંથિનું. શરીરનું તાપમાન જાળવવાનું અને દુખાવો કોઈ પણ પ્રકારનો હોય તેમાં રાહતની અનુભૂતિ આપણી પોષણિકા ગ્રંથિ દ્વારા જ થઈ શકે. એટલે જે વ્યક્તિનું મનોબળ સારું હોય એની પેઇન બેરિંગ કેપેસિટી જે છે એ સારી હોય. આપણને જે જોવા મળે છે, કારણ કે પોષણિકા ગ્રંથિ આપણા મસ્તિષ્કના જે પાવર છે, માઇન્ડ પાવર જેને આપણે કહીએ છીએ, એની સાથે સીધી સંકળાયેલી છે. પોષણિકા ગ્રંથિ પોતે ખાતરની અંદર બેઠેલી છે અને એના ઉપર રક્ષા કવચ રૂપ મસ્તિષ્કનો ભાગ જેને આપણે ડ્યુરા મેટર કહીએ છીએ, જેને કઠોર માં એને હિન્દીકરણ જે છે કઠોર માં કર્યું છે, ને મગજનો કડક પડદો કહે છે, એ એના ઉપર લખેલું હોય છે. એને ડાયાફ્રામ સેલા પણ કહેવાય છે. હવે અગ્રિમ અને પશ્ચિમ પોષણિકાની વચ્ચેનો જે મધ્ય ભાગ છે એની અંદર રુધિર પ્રવાહ નથી. એટલે આપ સમજી શકશો કે ઇટ ઇઝ નોટ એ ડિપેન્ડન્ટ ઓર્ગન, એ જાતે કાર્ય કરવા વાળું છે. હૃદયની અંદર રુધિરાભિસરણ છે, મસ્તિષ્કની અંદર 3 મિનિટ સુધી રુધિરાભિસરણ ના થાય તો મસ્તિષ્ક બ્રેન ડેડ થઈ જાય અને એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. એટલે અહીંયા ઘડી કેવું છે, રુધિર પ્રવાહ કુદરતી રીતે જ નથી, એટલે એ ઓર્ગન પોતાની રીતે જ પોતાના કાર્યો કરે છે. આપ સમજી શકશો એનું મહત્વ. એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એની બીજું નામ જે છે એડિનો હાઇપોફાઇસિસ. હવે આ ભ્રૂણ જે છે ગર્ભ, એનું જ્યારે મોડું બનતું હોય ત્યારે મુખની સંરચના માટે એનું જે એક્ટોડમ બાહ્ય ત્વચા જે છે એમાંથી રાકેસ પાઉચ બને છે. RATHKE એનું પાઉચ એટલે કે ખિસ્સું બને છે. એ ખિસ્સું જે છે પોસ્ટીરિયો
થાઇસિસ પશ્ચિમ પોષણિકા ગ્રંથિ એના ન્યુરોએક્ટોડર્મ ભ્રૂણકોષમાંથી ઉત્પન્ન થાય છે. આપ સમજો. અને હાઇપોથેલેમસ જે છે અધશ ચેતક એ સૂક્ષ્મ રક્તવાહિનીઓ એટલે કેપિલરીઝ જે આગળ જઈને ઇન્ફન્ટિબ્યુલર બ્લડ વેસલ્સ બનશે. તેમાં એન્ટિરિયર પિટ્યુટરીના એન્ડોક્રીન એટલે કે અંતઃસ્રાવી કોષો જે છે એ કોષોના રેગ્યુલેટરી હોર્મોન્સ છોડે છે. આ હું વાત કરું છું ભ્રૂણ અવસ્થાની, એડલ્ટની નહીં. એ કાર્ય પાર્વો સેલ્યુલર ન્યુરો સેક્રેટરી સેલ્સ દ્વારા, હવે આનું ગુજરાતીકરણ અત્યારે સ્થિતિ નથી, કારણ કે એનું ક્યાંય કોઈ ગુજરાતીકરણ મને મળ્યું નથી. હવે એ જે પાર્વો સેલ્યુલર ન્યુરો સેક્રેટરી સેલ્સ છે એ સંપન્ન કરે છે. હવે એન્ટિરિયર પિટ્યુટરીની અંદર જે રક્ત સંવહન સાથેનો સંબંધ છે એને હાઇપોફિઝિયલ પોર્ટલ સિસ્ટમ કહેવાય. એટલે કે પોષણિકા ગ્રંથિનો પોતાનો રક્ત પરિવહન સંસ્થા. અને આ જે સિસ્ટમ છે એમાંથી જે સ્રાવો સ્રવિત થાય એ દ્વિતીયક સૂક્ષ્મ કોશિકાની ગાદી એટલે સેકન્ડરી કેપિલરી બેડ જે છે એમાં ચૂવીને પહોંચે, એટલે છે તે ઓસ્મોટિક દ્વારા એ પહોંચે છે. અને એ હાઇપોથેલેમિક રિલીઝિંગ હોર્મોન્સ બનાવે. આપ સમજો, એન્ટિરિયર પિટ્યુટરીના આ જે અંતઃસ્રાવી કોષો છે એ હાઇપોથેલેમસ માંથી સિક્રેટ થતા હોર્મોન્સનો સ્રાવ સાથે ભળીને એ અંતઃસ્રાવોના વધારા ઘટાડા પ્રમાણે પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્રંથિ બને. હવે આગળ એન્ટિરિયર લોબ જે છે એના ફરી પાછા બે ભાગ થશે. તો એન્ટિરિયર લોબ તો બની ગયો, બન્યા પછી એના બે ભાગ બનશે ભ્રૂણ અવસ્થાની. એને શું કહેવાય? પાર્સ ટ્યુબેરાલિસ અથવા એને પાર્સ ઇન્ફન્ટિબ્યુલારિસ કહે છે. અને બીજો જે ભાગ છે એને પાર્સ ડિસ્ટાલિસ અથવા તો પાર્સ ગ્લેન્ડ્યુલારિસ કહે છે. હવે આમાં જે પાર્સ ડિસ્ટિલારિસ છે એ 80% છે. અને એટલે સીધી વાત છે કે એ ડોમિનન્ટ રહેવાનું. એટલે એન્ટિરિયરની અંદર જે પાછળનો ભાગ છે એ ડોમિનન્ટ છે. અને પાર્સ ઇન્ટરમીડિયા એટલે જે ઇન્ટરમીડિયેટ લોબ છે ને એ બનવામાં એ વાત આગળ વધશે. અને એ જે ભ્રૂણ અવસ્થા કોષો છે, જેમાંથી અત્યારે આપણને 5 પ્રકારના કોષો વિશે ખબર છે. આપ સમજી શકો છો વાતને કે ભ્રૂણ અવસ્થાની અંદર સૌથી પહેલા પિટ્યુટરી ગ્લેન્ડ બન્યો. પિટ્યુટરી ગ્લેન્ડની અંદર બાયફર્કેશન થઈને એન્ટિરિયર અને પોસ્ટિરિયર ગ્લેન્ડ બન્યો. પછી મીડિયમ પાર્ટ જે છે બંનેનો કનેક્ટિંગ પાર્ટ એ બન્યો. હવે એન્ટિરિયર પિટ્યુટરીની અંદર પણ જે કોષો છે એ વિશેષ કાર્ય માટે વિશેષ સંરચના યુક્ત બન્યા. એ વિશેષ સંરચનાઓમાંથી આપણે અત્યાર સુધીમાં ફક્ત 5 સંરચનાઓને ઓળખી શક્યા છીએ. હવે એ 5 સંરચનાઓની અંદર આપણે જોઈએ તો વિશેષ પ્રકારના જે અંતઃસ્રાવો અત્યાર સુધી આપણે ઓળખી શક્યા છીએ એ છે એડ્રેનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન, જેને કોર્ટિકોટ્રોપિન પણ કહે છે, જેને આપણે ACTH તરીકે ઓળખીએ છીએ. આ કેવું છે? પોલીપેપ્ટાઇડ છે. એટલે કે ક્ષારીય અમ્લીય બંને પ્રકારના કાર્યો એ કરી શકે છે. અને એના જે કોષો છે એનું નામ છે કોર્ટિકોટ્રોફિન્સ. હવે કોર્ટિકોટ્રોફિન્સ છે એ શું કરે? તેનો ટાર્ગેટ સેલ જે છે એડ્રિનલ ગ્લેન્ડ એટલે કે અધિવૃક્ક ગ્રંથિ છે. અને ત્યાં જઈને શું કરાવશે? ત્યાં જઈને એ ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનેરેલો કોર્ટિકોઇડ અને એન્ડ્રોજન એટલે પુરુષ અંતઃસ્રાવો જે છે એમ 3 પ્રકારના સ્રાવોનો સ્રાવ કરાવડાવશે. બીજો પ્રકાર જે છે એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને થાઇરોઇડ ટ્રોપિન કહે છે. અને આપ એને TSH તરીકે ઓળખો છો. એ ગ્લાયકોપ્રોટીન
માંથી બને છે અને એને બનાવનારા કોષો છે પિટ્યુટરીના, એ થાઇરોટ્રોફ્સ છે અને એ કેવા છે? ક્ષારીય પ્રકારના કોષો છે. હવે એ શું કરશે? થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર સીધી અસર કરશે અને શું કરશે? થાઇરોઇડ હોર્મોન જે આપણે T3 T4 તરીકે ઓળખીએ છીએ એનો સ્રાવ કરાવશે. એટલે TSH શું કહેશે? ભાઈ થાઇરોઇડ સિક્રેશન કરે છે? એટલે કે હા સાહેબ. અને શું કરશે? T3 અને T4 એ બેનું સિક્રેશન કરાવશે. હવે આવશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને આપણે સ્ત્રી બીજ ક્ષરણ રસ તરીકે ઓળખીએ છીએ, FSH તરીકે. હવે આ FSH, કારણ કે પીસીઓડી નું પ્રમાણ વધ્યું છે, આપ સૌને ખબર હશે, એક ગ્લાયકોપ્રોટીન છે અને એના જે કોષો છે એને ગોનેડોટ્રોફ્સ કહેવાય અને એ બેઝોફિલ એટલે કે ક્ષારીય પ્રકારના કોષો છે. આનો ટાર્ગેટ છે ગોનાડ્સ, એટલે પુરુષ અને સ્ત્રી બંનેની અંદર FSH હોય જ છે. પુરુષની અંદર એ જશે અને સર્ટોરી સેલ્સ ઉપર એ આદેશ આપશે અને સ્ત્રીની અંદર જે છે એ ઓવમ જે છે એનું સ્ટિમ્યુલેશન કરે છે. એટલે બંનેની અંદર એક જ સ્રાવ FSH અને એટલે ટાર્ગેટ કોષ કયો? ગોનેડ. અને એનું કામ શું કરવાનું? ગ્રોથ ઓફ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ભ્રૂણ અવસ્થાની અંદર એ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું નિર્માણ કરે. સ્ત્રીની અંદર મોલેરિયન ડક્ટ આવે, પુરુષની અંદર વુલ્ફિયન ડક્ટ આવે. હવે જો સ્ત્રી સંજનન રસ જે છે એ વધશે તો એની અંદર મોલેરિયન ડક્ટ જે છે એનો વિકાસ થશે અને મોલેરિયન ડક્ટ જ્યારે 50% થી વધારે એટલે 70% ક્રોસ કરશે એટલે આ મેળે વુલ્ફિયન ડક્ટ એ રિસ્ટેડ થવા લાગશે. ફોર્મેશન ના થયું અને મોલેરિયન ડક્ટ એ જ સ્થિતિમાં રહી ગયા અને જો FSH પૂરતા પ્રમાણમાં સિક્રેટ થયા તો ને તો વુલ્ફિયન ડક્ટ જે છે એ આગળ વધશે. એ ખાસું કોમ્પ્લિકેટેડ છે આ બોલવું. આજે હું વાત કરી રહી છું એ બહુ જ ઉપર છલ્લી વાતો કરી રહી છું. હવે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એને લ્યુટ્રોપિન પણ કહે છે. આપ એને LH તરીકે ઓળખો છો અને એનું બીજું નામ ICSH છે. એ ગ્લાયકોપ્રોટીન છે અને એના જે કોષો છે એ ગોનેડોટ્રોફ્સ છે. જે આપણે FSH ના જે કોષો છે એ જ આના પણ કોષો છે. એ પણ બેઝોફિલ છે કારણ કે કોષ એ જ છે. એનો ટાર્ગેટ પણ ગોનાડ્સ છે, પણ અહીંયા ઘડી સેક્સ હોર્મોન પ્રોડક્શન કરે છે. એટલે એક વખત નક્કી થઈ ગયું કે મોલેરિયન ડક્ટ આગળ વધી રહ્યા છે એટલે સીધી વાત જે છે એ સ્ત્રી બીજ ક્ષરણ રસનો સ્રાવ કરવા લાગશે. પણ મોલેરિયન ડક્ટ નથી વધી રહી, વુલ્ફિયન ડક્ટ આગળ વધી રહી છે. તો સીધી વાત છે કે ટેસ્ટોસ્ટેરોન સ્ટિમ્યુલેટ થાય એટલે કે ટેસ્ટિસ જે છે ડેવલપ થાય એવા પ્રકારના એ સેક્સ હોર્મોન્સનો ઉત્પાદન કરશે. એટલે આ બધું જે છે એ પુંસવન કર્મ કરવાનું. એટલે તમે પ્લાન કરો છો બાળક એ વખતે મહર્ષિ સુશ્રુત કહે છે પુંસવન કર્મ કરવું. મહર્ષિ સુશ્રુતે સ્ત્રૈશુયની વાત નથી કરી. એ એમ કહે છે કે તમારે પુત્ર સંતાન જોઈએ છે તો જ પુંસવન કરાવો, નહીતર ના કરાવો. કારણ કે સ્ત્રી ગર્ભ જે છે એનામાં તાકાત વધારે છે. એટલે સામાન્ય રીતે સ્ત્રી ગર્ભ બનવાની અને આગળ વિકસવાની પરિસ્થિતિ નોર્મલી હોવી જોઈએ. પણ અત્યારની આપણી લાઈફસ્ટાઈલ છે એને સ્ત્રી ગર્ભના પણ વિકાસને અવરોધી દીધો અને સરવાળે આપણે ત્યાં પીસીઓડી જેવો ન જ બનવો જોઈએ એ રોગ આવી રહ્યો છે. અને આ 500 ની પણ એટલે 21મી સદીની શરૂઆતમાં જ્યારે હું અખંડ આનંદમાં હતી તે વખતે આપ માનો કે આર્થોદૃષ્ટિના કેસીસની અંદર લગભગ 70% જે કેસીસ છે એ પીસીઓડી ના આવતા. અને તે વખતની છોકરીઓ એટલે 17-18 વર્ષની છોકરીઓને મશરૂ જે આપણે કહીએ કે દાઢી મૂછના વાળ ની રૂવાટી ઊભી થઈ ગયેલી હોય અને આપણને દેખાય કે આ હવે પુરુષ જેવું આખું એનું બિલ્ડઅપ થઈ રહ્યો છે. તો અત્યારે તો કેટલું બધું વધી ગયું હશે. અને પછી શું થાય, બ્યુટી પાર્લરમાં જઈને રૂવાટી કઢાવી આવે. ઇટ્સ નોટ એ રાઈટ વે. તમારે એ ન ઉગે એના પ્રયત્ન ખરેખર કરવા જોઈએ. અને આ વાત હું ઈચ્છું છું કે આપ સૌ સમાજમાં જઈને કહેશો યુ આર એકચ્યુઅલી બ્રાન્ડ એમ્બેસેડર્સ ઓફ આયુર્વેદ. એટલે મને આપની સાથે વાત કરવી ખૂબ ગમે છે. ગ્રોથ હોર્મોન જે છે એ 5મો આવે એને આપણે
હ્યુમન ગ્રોથ હોર્મોન કહીએ એટલે હવે એનો સિમ્બોલ જે અત્યાર સુધી GH હતો એને બદલે આગળ H સ્મોલ અને પછી GH કેપિટલ એવી રીતે લખાય છે. એટલે એને સોમેટોટ્રોફિન પણ કહે છે અને એટલે એનું નામ બન્યું SDH. એ જે છે એ પોલીપેપ્ટાઇડ છે. જે રીતે આપણે ACTH માં જોયું એ જ રીતે આ પણ પોલીપેપ્ટાઇડ છે અને એના જે કોષો છે એનું નામ છે સોમેટોટ્રોફ્સ અને એ અમ્લીય પ્રકારનો સ્રાવ છે એસિડોફિલ. અને એનો ટાર્ગેટ કોષ કોણ છે? લીવર અને એડિપોઝ ટિશ્યુ, જેને આપણે વસાળ કહીએ છીએ. તો એ શું કરે છે? એ ગ્રોથ પ્રમોટ કરે છે. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ જે છે એ એના હસ્તક છે ગ્રોથ હોર્મોન. હવે સમજો કે લીવર ને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ, તો ગ્રોથ હોર્મોન જે છે એની અસર લીવર ઉપર છે અને લીવરની અસર ગ્રોથ હોર્મોન ઉપર છે. હવે આપ કહેશો કે ગળે પણ ક્યાં ગ્રોથ હોર્મોન પર ચોંટી ગયા બેન? પણ એટલા માટે કહું છું કે મારા શરીરની અંદર પણ જો ગ્રોથ હોર્મોન સક્રિય નહીં હોય તો એટલે મારે વૃદ્ધાવસ્થા ક્રમશઃ લાવવી હોય તો મારા શરીરની અંદર ગ્રોથ હોર્મોન ને મારે સસ્ટેન રાખવું પડે. એટલે એનો ગ્રાફની લાઈન જે છે એ ધારી રહેવી જોઈએ. Ups, no downs. The graph should remain steady. એ જો ના હોય તો આપણામાં એજિંગ ચેન્જીસ બહુ ઝડપથી આવી જાય. આ ધ્યાન રાખવું જોઈએ કે એજિંગ ચેન્જીસને કંટ્રોલ કરવા માટે પણ ગ્રોથ હોર્મોન જે છે એ મહત્વનો છે. અને છેલ્લું જે અત્યાર સુધીમાં ઓળખાયેલો હોર્મોન છે એ પ્રોલેક્ટિન છે, જેને આપણે લેક્ટોટ્રોપિન કહીએ અને PRL તરીકે ઓળખીએ. એ પણ પોલીપેપ્ટાઇડ છે અને એના કોષો જે છે એ લેક્ટોટ્રોફ્સ કહેવાય અને એ પણ એસિડોફિલ છે. આપ સમજો કે આપણામાં ક્ષારીય અને અમ્લીય બે વસ્તુ મહત્વની બતાડી. સાચું, કફ છે એ ક્ષારીય છે, પિત્ત છે એ અમ્લીય છે અને વાયુ જે છે એ નથી ક્ષારીય નથી અમ્લીય. અહીં ઘડી આપણે જે વાત કરી આપણે તો ખાલી પિટ્યુટરી, એમાં પણ એન્ટિરિયર પિટ્યુટરીની જ વાત કરી રહ્યા છીએ. એની અંદર પણ આપ જુઓ કે બે ભાગ પડે છે, ક્ષારીય અને અમ્લીય. એટલે ક્ષારીય ભાગ છે એટલે આપણી રાઈટ સાઈડ છે અને અમ્લીય ભાગ છે આપણી લેફ્ટ સાઈડ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખી પૂછવું કે વાત કેટલી સહેલી બની છે. હવે આ જે પ્રોલેક્ટિન છે એના ટાર્ગેટ કોષો કયા છે? ઓવરીસ અને મમેરી ગ્લેન્ડ્સ, ટેસ્ટિસ અને પ્રોસ્ટેટ. એટલે જો સ્ત્રી શરીર હશે તો એની અંદર ઓવરી અને મમેરી ગ્લેન્ડ. હવે આપ જુઓ, રસદ ધાતુની બે ઉપધાતુ છે, એક છે આર્તવ અને બીજી છે સ્તની. હવે જ્યારે આર્તવ પ્રવૃત્તિ માટે શરીર સક્રિય થાય છે એવી વખતે બ્રેસ્ટ ડિસ્કમ્ફર્ટ થાય છે અને એ નોર્મલ છે. હવે થાય કેવું કે મહિલાઓ હવે સાહેબ મને બેન, તો કોઈ સર કે કોઈ બેન કે, અને જ્યારે માસિક આવું તે છાતી ભારે કેમ થઈ જાય છે? કારણ કે બેન તો વધારે પડતી સેન્સિટિવ છે. નાની વાતને મોટા ઇશ્યુઝ બનાવવાનો તારો સ્વભાવ છે. એ સ્વભાવ તારો નોર્મલ કરી દે, બ્રેસ્ટમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે પ્રોલેક્ટિન જે છે બ્રેસ્ટને સ્ટિમ્યુલેટ કરે છે અને પછી જે છે એ આર્તવ સ્રાવ જે છે સ્ટિમ્યુલેટ થાય છે. એ ખોટી પદ્ધતિ છે. આર્તવ સ્રાવ જ સીધો થવો જોઈએ. ખાલી ડિસ્કમ્ફર્ટ થાય અને પણ સીધું જે છે માસિક આવવાનું ચાલુ થઈ જવું જોઈએ. આ કુદરતી પ્રક્રિયા છે. કારણ કે જ્યારે આર્તવ સ્રાવ આવે છે ત્યારે સ્તનની ઉત્પત્તિ નથી થતી અને જ્યારે સ્તન્ય સ્રાવ થાય છે ત્યારે આર્તવ ઉત્પત્તિ નથી થતી. આપણે જાણીએ છીએ લેક્ટેશનલ એમેનોરિયા શબ્દ આપે સાંભળ્યો હશે. અને એટલા માટે જૂના જમાનાની અંદર માતાઓ જે છે વધારે સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી. કેમ કે માસિક ના આવે અને તો પ્રેગ્નન્સી ના આવે. પણ અત્યારની પરિસ્થિતિ વિષમ છે અને એટલા માટે લેક્ટેશનલ એમેનોરિયાની અંદર પણ બાળક રહેવાના સંજોગો જોવા મળે છે. એ જ રીતે ટેસ્ટિસ અને પ્રોસ્ટેટ જે છે એ પુરુષના શરીરની અંદર પણ પ્રોલેક્ટિન જે હોર્મોન છે એ એને અસર કરે છે. હવે ઇફેક્ટ જે છે, અસર આપણને શું જોવા મળે? તો સ્ત્રી શરીરની અંદર ઇસ્ટ્રોજન અથવા પ્રોજેસ્ટેરોનનો સ્રાવ થવો અથવા લેક્ટેશન પરિસ્થિતિ હોય તો લેક્ટેશન કરાવવું એટલે કે સ્તન્ય પ્રવૃત્તિ કરાવી. પુરુષ શરીરની અંદર શું થાય છે? તો સ્પર્મેટોજેનેસિસ થાય છે એટલે શુક્રાણુ નિર્માણ થાય છે અથવા તો પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા થાય છે. હવે એ પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા કુદરતી રીતે થતો હોય છે
એ નોર્મલ પ્રક્રિયા છે. જે રીતે સ્ત્રીના શરીરના ફેરફારો થતા હોય છે, પુરુષ શરીરની અંદર પણ ફેરફારો થતા હોય છે. પણ એ જો આગળ વધી જાય તો પછી આપણે એને પ્રોસ્ટાઇટિસ કહીએ છીએ, અને એની અંદર આપણે એનું જે લેખન કર્મ કરીને એને પ્રોસ્ટેટ એટલો ભાગ જે છે એ કાપી નાખીને સારી રીતે આપણે જીવી શકીએ પરિસ્થિતિ કરતા હોઈએ છીએ. હવે અહીંયા ઘડી બે અંતસ્રાવો જે પ્રોડક્ટિન સાથે સંકળાયેલા છે એ છે TSH અને ACTH. હવે લાગી જો આપણે આગળ વાત કરી ગઈ, પહેલી જ વાત કરીએ આપણે ACTH ની, બીજી વાત કરીએ આપણે TSH ની, અને અહીંયા ઘડી છેલ્લો જે સ્રાવ છે પ્રોલેક્ટિન, એની વાત કરતી વખતે આપણે વાત કરીએ છીએ કે પ્રોલેક્ટિનની અસર જે છે TSH અને ACTH સિક્રેશન ઉપર અસર પડે છે. હવે કેમ તો સમજવાનું છે. TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે અને પ્રોલેક્ટિન જે છે એ પોલીપેપ્ટાઇડ છે, અને એ જે છે એ ઓવરી ઉપર અસર કરે. ઓવરીનો ફીડબેક ક્યાં જાય? થાઇરોઇડ ઉપર જાય પછી, અને બીજું જે છે એ પિટ્યુટરી ઉપર જાય. એટલે થાઇરોઇડ ઉપર એની અસર જો નહીં પડે તો થાઇરોઇડ ગ્લેન્ડ જે છે સ્ટિમ્યુલેટ નહીં થાય, તો જ્યારે ફરી પાછું પિટ્યુટરી એન્ટીરિયર પિટ્યુટરી કહેશે કે બેન ઓવરી સ્ટિમ્યુલેશન કર, તો કહેશે થાઇરોઇડે મને નહીં કીધેલું, હું તારું કામ અડધું જ કરીશ. એટલે PCOD થઈને ઊભું રહે. આપ સમજી ગયા આખી વાત? હવે ACTH છે એને થોડુંક આપણે વિશેષ સમજવું પડશે. એડ્રીનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન, જેને આપણે અધિવૃક્ક બાહ્ય સ્તરીય અંતઃસ્રાવ કહી શકીએ. હવે એનું કાર્ય શું છે? તો અધિવૃક્ક ગ્રંથિને એ ઉત્તેજે છે, અને કોર્ટિઝોલ એટલે કે એક પ્રકારનો સ્ટીરોઇડ હોર્મોન છે એનો સ્રાવ એ કરાવે છે. આ સ્રાવ શું કરશે? શરીર, મન અને લાગણીઓને જે છે અત્યધિક દબાવ, જ્યારે સ્ટ્રેસ અનુભવી રહ્યા હોય ત્યારે શરીર માટે એક રક્ષા કવચનું નિર્માણ કરે છે, અને એ રક્ષા કવચને લીધે થઈને શરીરની ક્રિયાઓ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ બંને જળવાયેલા રહે છે. એટલે ફોર એક્ઝામ્પલ, ન ગમતી જગ્યાએ આપને કામ કરવું પડી રહ્યું છે, આપનો બોસ છે એનો સ્વભાવ બહુ જ ખરાબ છે, મેં કામ કરેલું છે એવા સાહેબોના અંડરમાં. હું જ્યારે સુરેન્દ્રનગર હતી એ વખતે મારા જે સાહેબ હતા એનો સ્વભાવ લોકો એવું કહેતા કે બહુ જ ખરાબ છે, બહુ જ ગુસ્સેલ સ્વભાવ છે એમનો. અને એ માનસિક સ્થિતિ સાથે મેં નોકરી જોઈન કરી હતી. મારી આગળ જે ડૉક્ટર હતા એને પેપ્ટિક અલ્સર થઈ ગયું હતું સાહેબના સ્વભાવને લીધે. પણ મને ખબર નહીં કેમ એવો કોઈ અનુભવ ક્યારેય થયો નહોતો, કારણ કે મારું શરીર સ્ત્રીનું છે, એટલે મારો સ્વભાવ કેવો હોય? અનુકૂલન સાધવાનું. બીજું, આપણે નોકરી કરવી હતી, આદેશ હતો કે તમે જે ફ્રેશ છો એ ફ્રેશનું લેબલ ઘૂસવા માટે આપણે અહીંયા નોકરી કરી રહ્યા છીએ. એટલે 1 પોઈન્ટ એજન્ડા હતો, ફ્રેશનું લેબલ ઘૂસવાનું છે. એટલે આપણી પાસે કોઈ ઓપ્શન હતું જ નહીં. એટલે સાહેબનો સ્વભાવ ખરાબ છે તો પિતા જે શીખવાડ્યું હતું કે વ્યક્તિ જો પોતાના ખરાબ સ્વભાવ સાથે 24 કલાક રહી શકતો હોય તો આપણે ગણતરીના કલાક કેમ ન રહી શકીએ? અને બીજી વસ્તુ કે એનો ખરાબ સ્વભાવ આપણે ઘરે થોડો લઈ જવાનો છે. એટલે ત્યાં આગળ આપણે એને જે વસ્તુ જોઈતી હોય એ આપી દેવાની. એને શું જોઈએ કે પેશન્ટનું ઓપીડી લેવલ પર વ્યવસ્થિત કામ થવું જોઈએ, આરપીડી લેવલ પર રિપોર્ટ બરાબર બનવો જોઈએ, અને ઓપરેશન થિયેટર જે છે એનું લિસ્ટ ને એની બધી વિગતો જે છે વ્યવસ્થિત ભરાવી જોઈએ. આમાં ખોટી માંગણી કઈ હતી? આપણે એ કામ કરતા હતા, કારણ કે ઇટ વોઝ અ પાર્ટ ઓફ માય જોબ, અને કરતા હતા. એટલે સરવાળે જ્યારે મને સરકારી નોકરી મળી અને રાજીનામું આપીને હું ત્યાંથી નીકળી તો સાહેબ રડ્યા હતા, હું નહીં. એટલે જોવાની ખૂબી એ છે કે આપણો આ સ્ટ્રેસ ને અનુભવ કરવાનો એની જે આપણી માનસિકતા છે એની સાથે સીધો સંબંધ છે. એ પછી તો પરિસ્થિતિ એવી આવી ગઈ કે સાહેબ બીજા કોઈ મેડિકલ ઓફિસર સાથે નહોતા જ રેપોર્ટ બનાવી શક્યા, અને સ્ટ્રેસની અસરમાં સાહેબની આંખો જતી રહી. એટલે સ્ટ્રેસ અનુભવને ગર્ભાવસ્થામાં માએ આપણને શું આપ્યું અને આપણો ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો એની સાથે સીધો સંબંધ છે. હોર્મોન્સને આપણે બદનામ કરો કે ના કરો, પણ આપણી ગર્ભાવસ્થાની પરિસ્થિતિ અને આપણું પ્રાક્તન કર્મ આવી જગ્યાએ છે ને, પ્રાક્તન કર્મ પૂર્વ કૃતંચ કર્મ શબ્દ મૂકી દે છે. અને એ વસ્તુ સાથે હું હવે આ ઉંમરે સંમત એટલા માટે થાઉં છું
કે આપણે આ જ મા બાપના પેટે, આ જ પરિસ્થિતિમાં, આ જ પરિવારમાં જન્મ્યા, આ જ પરિવારમાં આપણા લગ્ન થયા, આપણને બેટર હાફ આવવો પડ્યો, આપણે આવી જગ્યાએ નોકરી કરી અને આ ઉંમરે આપણને સંતોષ છે અથવા અસંતોષ છે, એ જ પરિસ્થિતિ આખી ઊભી થઈ, એને આપણા પ્રાક્તન કર્મ સાથે સીધો સંબંધ છે. અને હવે તે બહુ જાણીતી વાત છે કે ગર્ભ માતા પિતાને સિલેક્ટ કરે છે. એટલે આપણામાં જો પાત્રતા નહીં હોય તો કોઈ આપણને સિલેક્ટ નહીં કરે, એ વસ્તુ ત્યાં ક્લિયર થઈ જાય છે. હવે ACTH જે છે એના પ્રમાણ પ્રમાણે 2 રોગો ઉત્પન્ન થાય છે. એક છે એડિસન ડિઝીઝ અને બીજું છે કુશિંગ સિન્ડ્રોમ. હવે એડિસન ડિઝીઝ જે છે એ ACTH ઘટે ત્યારે ઉત્પન્ન થાય છે અને કુશિંગ સિન્ડ્રોમ જે છે એ ACTH વધે ત્યારે એ છે તે ઉત્પન્ન થાય છે. હવે જોવાની ખૂબી એ છે કે ACTH નું આપણા શરીરમાં પ્રમાણ છે એના ઉપરથી નક્કી થાય કે આપણા શરીરની અંદર આ એડિસન ડિઝીઝ થશે કે કુશિંગ સિન્ડ્રોમ થશે, એ નક્કી થઈ શકતું હોય છે. હવે ફરી પાછું 3 અવસ્થામાં જઈએ તો ચોથા મહિને જે છે એ અગ્રિમ પોષણિકા એટલે એન્ટિરિયર લોબ ઓફ ધી પિટ્યુટરી જે છે એનું ભવન શરૂ થઈ ગયું છે. અને 5મા અને 6ઠા સપ્તાહની અંદર જે છે એ ચોથા માસની ચોથા સપ્તાહે બોલવામાં ભૂલ કરી ગઈ છું. ચોથા સપ્તાહે જે એન્ટિરિયર પિટ્યુટરી બનવાની શરૂ થઈ હતી એ 5મા અને 6ઠા સપ્તાહની અંદર જે છે એ બની અને એટલે રાખેલ પહોંચ જે છે એ બની ગયું અને પોતાની જગ્યાએ એ પહોંચી ગયું. હવે આ સમયે સમાંતર મસ્તિષ્ક એટલે કે આપણું બ્રેઇન જે છે એનું પણ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ચાલુ હતું. એટલે પોષણિકા પેરેલલ વિથ બ્રેઇન ડેવલપ થઈ રહી હતી. એનું પાવર પણ થઈ રહ્યું હતું અને ડેવલપ પણ થઈ રહ્યું હતું. એના કોષો ગોઠવાઈ ગયા હતા. જ્યારે બ્રેઇન હજી ડેવલપ થઈ રહ્યું હતું, એના કોષો હજી ગોઠવાઈ રહ્યા હતા. સમજો મહત્વ. એટલે પોષણિકા જે છે એ બ્રેઇન ડેવલપમેન્ટની અંદર પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે મુખ ગુહાની અંદર જે છે જે કોષો બની રહ્યા હતા એમાંથી પોષણિકાના કોષો છૂટા પડીને 3 ભાગો જે આપણે જોયા, પાર્સ ડિસ્ટાલિસ, પાર્સ ઇન્ટરમેડિયા અને પાર્સ ટ્યુબેરાલિસ, એનું સ્વરૂપ પકડ્યું. અને એ સ્વરૂપ જ્યારે ચોથા અને 8મા સપ્તાહ, 4થા થી 8મા સપ્તાહ એટલે કે આપણા ગર્ભાવસ્થાની અંદર આપણે 1લો મહિનો પૂરો કરીને 2જો મહિનો પૂરો કર્યો. ટૂંકમાં બીજો જે મહિનો છે એની અંદર શું થયું, પોસ્ટીરિયર પિટ્યુટરીનું નિર્માણ જે છે એ પૂર્ણ થયું. એટલે 1લા મહિનાની અંદર એન્ટિરિયર પિટ્યુટરી આખી બની ગઈ, પોતાના જગ્યાએ પહોંચી ગઈ, ત્યાં પોતાનું પાઉચ બનાવી દીધું, પોતાનું કોચલું બનાવી દીધું. ત્યારે પોસ્ટીરિયર પિટ્યુટરી જે છે એનું નિર્માણ શરૂ થયું અને એ નિર્માણ પૂરું થઈ ગયું. બીજો મહિનો પૂરો થયો એની સાથે. હવે તમે 3જા મહિનાની અંદર પુંસવન કરો તો શું થાય સમજાય છે આપને? એટલે સુશ્રુતે શું કીધું કે પહેલું જે પુંસવન કર્મ કર્યું એ તમને સંતાનની કામના થઈ, ત્યારે હજી મૈથુન નથી કર્યું ત્યારે તમારે પુંસવન કરવાનું છે. કોનામાં? સ્ત્રીની અંદર. કારણ કે ક્ષેત્રભૂત સ્મૃત નારી, સ્ત્રીના શરીરને તૈયાર કરવાનું છે કે મને આવા પ્રકારનો ગર્ભ જોઈએ છે, એ માં તું તૈયાર થા. સમજ્યા? પછી જ્યારે તમને શંકા ગઈ કે કદાચ એટલે સદ્યોગૃહિત ગર્ભાના લક્ષણો મળ્યા તમને, એટલે કે તમારું આ જે મૈથુન છે એ સફળ થયું છે એવી તમને શંકા ગઈ, એટલે બીજે જ દિવસે તમારે પુંસવન કરાવી દેવાનું છે. અને 3જું પુંસવન જે છે એ 3જા માસે કરાવવાનું છે. આપ વૈજ્ઞાનિક રીતે સમજી ગયા એનું મહત્વ. મસ્તિષ્કનો એક ભાગ જે છે એને ડાયન્સીફેરોન કહીએ છીએ. એમાંથી ઇન્ફન્ટિબ્યુલમ એટલે કે મધ્ય ભાગ જે બને છે અને એની લંબાઈ જે છે એ નીચેની તરફ આવીને રાખેસ પાઉચ જે હતો એની સાથે જોડાય છે. મસ્તિષ્કનો ભાગ આગળ વધીને રાખેસ પાઉચ સાથે જોડાય તે આપણું પોસ્ટીરિયર પિટ્યુટરી બન્યું. એટલે કે પોસ્ટીરિયર પિટ્યુટરીના કોષો જે છે, હાઇપોથેલેમસના કોષો છે, એ આપણે અહીંયા ઘડી સિદ્ધ કરી શકીએ. અને એ જે કોષો છે એ
પિટ્યુસાઇટ્સ તરીકે ઓળખાય છે. એમાંથી ઓક્સિટોસિન અને વાઝોપ્રેસિન નામના 2 અંતઃસ્રાવોનું નિર્માણ થાય છે અને એનો સંગ્રહ પણ થાય છે અને એની મુક્તિ એટલે કે રિલીઝ પણ થાય છે. આ ત્રણેય વસ્તુઓ જે છે એ પિટ્યુસાઇટ્સ નામના કોષો છે એ કરે છે. હવે ભ્રૂણ અવસ્થાના 12મા થી 16મા સપ્તાહમાં 4 તરી 12 4 ચોક 16 એટલે ત્રીજા અને ચોથા મહિનાની અંદર શું થાય? એન્ટીરિયર પિટ્યુટરીના અંતઃસ્રાવો સ્રવવાનું શરૂ થઈ જાય અને એટલે GH એટલે કે ગ્રોથ હોર્મોન અને ACTH એટલે એડ્રીનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન એ બંને જે છે એ ભ્રૂણના વૃદ્ધિ વિકાસ માટે પાયાના છે. આ શું થયું? આપણે જ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છીએ. હવે અહીં ઘડી શું આવે? માતૃચશ્ચયમ ગર્ભ, પિતૃચશ્ચયમ ગર્ભ, આત્મજશ્ચયમ ગર્ભ એ અહીંયા લાગુ પડે છે. મમ્મા એનું કામ પતી ગયું, પપ્પાએ એમને ફર્ટિલાઇઝ કરી દીધા એટલે પપ્પાનું કામ પતી ગયું. હવે આપણે પોતે જ આપણો પોતાને વૃદ્ધિ અને વિકાસ કરવાનો છે. એટલે સગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના જીવનના શરૂઆતના 90 દિવસ પૂર્ણ થયા એની સાથે સમગ્ર પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એનું નિર્માણ સંપન્ન થઈ ગયું. હવે કશું પિટ્યુટરીની અંદર એડેન્ડમ નહીં કહી શકીએ. આપણે કહીએ મારે આ વસ્તુ મેળવી છે, તે વસ્તુ મેળવી છે, શક્ય જ નથી. કારણ કે આખું કોષલાની અંદર પોતાની જાતને સુરક્ષિત કરીને એણે પોતાનું ફૂલ ફંક્શનિંગ શરૂ કરી દીધું. એટલે પિટ્યુટરી હાઇપોથેલેમસ સાથેનું જે પિટ્યુટરી સ્ટોલ્ક, જેને આપણે અત્યારે જોઈએ ને ઇન્ફેન્ડિબ્યુલમ, એનું નામ હવે પિટ્યુટરી સ્ટોલ્ક બન્યું અને એ મસ્તિષ્કના સંદેશાઓને સ્વીકારી તેમને આત્મસાત કરી અને અંતઃસ્રાવી ગ્રંથિઓના જે વિવિધ સ્રાવો છે એ સ્રાવોનું નિર્માણ કરીને જે તે ગ્રંથિઓની ક્રિયાઓનું સંતુલન કરવાનું શરૂ કરી દીધું. એટલે આપણી ગર્ભસ્થ ઉંમર શું હતી? 4 મહિનાની. અને આપણે કામ શું કરી રહ્યા હતા? ફૂલ ફ્લેશ્ડ હ્યુમનનું કામ કરી રહ્યા હતા. આ વિશેષ નિર્મિતિ, રચના અને ક્રિયા પિટ્યુટરી ગ્રંથિને અન્ય ગ્રંથિઓથી અલગ અને મહત્વની બનાવે છે. એટલા માટે પિટ્યુટરીને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ. એટલે સમગ્ર અંતઃસ્રાવી ગ્રંથ એટલે એન્ડોક્રિન સિસ્ટમ જે છે અને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, આટલી મોટી પરિસ્થિતિ, એન્ડોક્રિન સિસ્ટમ આખી અને આખી નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર આખું, એ બંનેને સાંકળવાનું કામ આ માસ્ટર ગ્લેન્ડ કરે છે. ઇટ ઇઝ અ બ્રિજ. પિટ્યુટરીના જે સ્ટેમ સેલ્સ છે એ વિવિધ પ્રકારોમાં વિભક્ત થાય છે. એટલે હવે જે છે વિશેષ સંરચનાઓ શરૂ થઈ. એટલે આપણે જ્યારે કોઈ ચિત્ર દોરીએ તો સૌથી પહેલા આપણે ચિત્રની એક કલ્પના કરીએ, પછી એક સ્કેચ બનાવી, રેખાઓ બનાવી, પછી રેખાઓને આપણે ઘેરી કરતા જઈએ અને પછી એની અંદર રંગ પૂરીએ. તો હવે રંગ પૂરવાનું કામ શરૂ થયું. અને રંગ પૂરવાનું જે કામ શરૂ થયું એટલે વિશેષ કોષોનું નિર્માણ શરૂ થયું. આમાંથી 5 આપણે જોઈ ગયા. હવે એ વિવિધ પ્રકારના અંતઃસ્રાવ નિર્માણ કોષો બન્યા. તેમાંથી મહત્વના એટલે મોટા ભાગના કોષો જે છે એ ગોનેડોટ્રોફ્સ છે, એટલે કે પ્રજનન સાથે સંબંધિત છે. અહીંયા આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ જે મધ્ય પોષણિકા ગ્રંથિ છે એની સાથેની રૂગ્ણ પરિસ્થિતિ એટલે મધ્યસ્થ એટલે સેન્ટ્રલ ડાયાબિટીસ ઇન્સિપિડસ અને એ વાઝોપ્રેસિન નામના અંતઃસ્રાવની ખામીથી ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસ ઇન્સિપિડસ ઓછો જોવા મળે છે અને એના વિશે વાતો પણ ઓછી થાય છે. અને એટલે ઘણી વાર જ્યારે ડાયાબિટીસના કોન્ફરન્સીસ થાય એની અંદર એકાદું પેપર જ ડાયાબિટીસ ઇન્સિપિડસ ઉપર આવે છે. કારણ કે પોષણિકા ગ્રંથિને જ હજી આપણે બરાબર ઓળખી નથી શક્યા. તો એના વિશે વાતો કરવી કેટલી અઘરી પડે. જ્યારે આપણી અંદર જે છે એને આલાલ મેહ તરીકે ગણીને એની ટ્રીટમેન્ટ કરવી અઘરી છે એવું સ્વીકારી દીધું છે આપણે. હવે બચપનમાં જે વ્યાધિ થાય છે પિટ્યુટરીના પ્રોબ્લેમને લીધે એને કહેવાય જાયગેન્ટિઝમ, રાક્ષસકમ. પણ એ જ વસ્તુ જો યૌવનમાં એટલે બચપનમાં તો બાળક નોર્મલ હતું, પછી એકદમ રાક્ષસી કદનું થઈ જાય બચ્ચું, તેને શું કહેવાય? એક્રોમેગેલી. એટલે બચ્ચું જ નાનું હોય
એ વખતે જ એ પ્રમાણમાં મોટું હોય તો એને જેગેન્ટિઝમ કહેવાય. પણ યુવક જે છે યૌવન પ્રાપ્તિ સમય તો એને એક્રોમેગેલી કહેવાય. અને એની અંદર કલ્પ્રિટ કોણ છે તો કે ગ્રોથ હોર્મોન. એ ગ્રોથ હોર્મોન જે છે એનો અતિરિક્ત સ્રાવ થયો અને એને લીધે આ જોવા મળ્યું. એટલે બચપનની અંદર જાયગેન્ટિઝમ આપણે સમજી શકીશું, પણ એ વસ્તુ જ્યારે ઘોટપણમાં આવ્યું એટલે કે જ્યારે અંતઃસ્રાવો ગોનાડ્સ ઉપર અસર કરી રહ્યા હતા એવી વખતે વધારે પ્રમાણમાં કોઈ અશુભ કારણ જે છે એ ઉશ્કેરણી કરી ગયું અને એટલે ગ્રોથ હોર્મોન ઓવર સ્ટિમ્યુલેટ થઈ ગયો અને એટલે બાળક જે છે એ એક્રોમેગેલીમાં જતું રહ્યું. હવે હાઇપોથાઇરોઇડિઝમ જે છે એ TSH ડેફિશિયન્સીથી થનારો આ બધા પિટ્યુટરી સાથે સંકળાયેલા રોગો છે. હાઇપર પિટ્યુટરિઝમ એટલે કે અતિરિક્ત, આમાં પણ કેવું છે એક કે એકથી વધારે પિટ્યુટરીના અંતઃસ્રાવો જે છે એ સંલગ્ન હોય ત્યારે આપણને હાઇપર પિટ્યુટરિઝમ જોવા મળે. અને પિટ્યુટરી એડિનોમા એટલે કે પિટ્યુટરી ગ્રંથિ જે છે એની અંદર સામાન્ય ગળતવી અને એને લીધે અંતઃસ્રાવો ક્યાં તો એના કાર્ય છોડી દે છે, ઓછા કરે છે અથવા તો અતિરિક્ત કરે છે. તો એ કયા પ્રકારનો એડિનોમા થયો છે એના ઉપર એ આખી વસ્તુ આધારિત હોય છે. એમાંથી કેન્સર થવાની હજી સુધી ખબર પડી નથી, એટલે આપણે પિટ્યુટરી એડિનોમા સુધી જ વાત કરી શકીશું. હવે પિયુષ ગ્રંથિના કાર્યો જે છે એના સંલગ્ન અંતઃસ્રાવોનો અધિક કે ઓછા પ્રમાણમાં સ્રવિત થવાની આડઅસરો આપણને જોવા મળે. તો બાળપણમાં જે બાળકોને આપણે જોયું હશે કે પપ્પા થાકીને કંટાળીને આવ્યા, બાળકને માર્યું. માને પપ્પા સાથે નથી ફાવતું તો બાળકને માર્યું. આવા પ્રકારનું જેનું બચપન ગયું છે એવા બાળકોની અંદર, અથવા તો જેની મમ્મી જે છે એ ડિપ્રેશનમાં હતી ત્યારે સગર્ભાવસ્થાની અંદર ખબરદાર દીકરી જણી છે તો મારી નાખીશું તને, હિંમત ચાલે છે તારી દીકરી જણવાની, પણ એકલી દીકરી ના જણી શકે ભાઈ. પણ આજની તારીખમાં એટલે હું જયારે વાત કરી રહી છું ત્યારે પણ મહિલાઓ આ રીતે પ્રતાડિત છે. પિયરથી કશું લાવેલી નહીં, બસ હેડી આવી છે ખાલી હાથે. તો નથી તાકાત તમારામાં તો દીકરાને પરણાવ્યો શું કામ? પણ એ પરિસ્થિતિમાં જે સગર્ભા માતા રહેતી હોય છે એના જે બાળકો છે એની અંદર પિટ્યુટરીનો વિકાસ અવરોધાય છે અને એટલે હાઇપોથેલ્મિક પિટ્યુટરી એડ્રેનલ એક્સિસ, જેને આપણે HPA એક્સિસ તરીકે ઓળખીએ છીએ, એની અંદર ક્રિયા વૈષમ્ય ઉત્પન્ન થાય છે અને એને લીધે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. ડ્વાર્ફિઝમ જોવા મળી શકે, એની અંદર ગોનેડ જે છે એનું ડેવલપમેન્ટ ના થયેલું હોય, બાળક મૂળમતી જન્મે એટલે તમે નામ આપી શકો એટલા બધા રોગો આની અંદર થાય છે. હમણાં મેં મારા વિદ્યાર્થીઓ પાસે કરાવડાવ્યું તો આયુર્વેદ પ્રમાણે 180 પ્રકારના વિકૃતિઓ ઉત્પન્ન થાય છે અને મોડેલ પ્રમાણે તો છોકરાઓ થાકી ગયા, અમે લોકો 350 પાર કરી ગયા અને હજી સ્ટીલ કાઉન્ટિંગ જેવી સ્થિતિ છે. એટલે છોકરાઓ થાકી ગયા અને આથી વધારે અમે નહીં કરીએ, અમે હવે થાકી ગયા. તો આમાં યાદ કેટલું રહેવાનું હતું અમને, એવી પરિસ્થિતિ છે. એટલે આ દુઃખી વાત સગર્ભાને આનંદમાં રાખવી. અને આમાં તો મારી પાસે મુસ્લિમ મહિલાઓ ઘણી વધારે આવતી હતી, સરકારી ઢાંચામાંથી ત્યારે મુસ્લિમ મહિલાઓ વધારે આવતી હતી. એ લોકો એમ કે અમારું ધર્મ અનેક બાબતોમાં પછાત છે, પણ આ એક બાબતમાં મેડમ અમે તમારા હિન્દુ ધર્મ કરતા આગળ છીએ. કારણ કે મેં જે બે દાખલા આપ્યા સગર્ભાની પ્રતાડનાના, એ બંને હિન્દુઓના હતા. અમારામાં તો ખબર પડે કે સ્ત્રી સગર્ભા છે એટલે એને રાણીની જેમ અમે રાખીએ અને જ્યાં સુધી એને સંતાન ન જન્મે ત્યાં સુધી એ ગમે એમ અમને નચાવે અમે લોકો નાચી લઈએ, કારણ કે બાળકનો જન્મ એ અમારા માટે બહુ જ અગત્યની વસ્તુ છે. હવે વાસ્તવિકતા શું છે ખબર નથી, આ તો જે મહિલાઓ મને કહેતી એ વસ્તુ છે. અને જો એવું હોય તો એ પ્રશંસનીય પરિસ્થિતિ છે અને એ વસ્તુ આપણે પણ સ્વીકારવી જોઈએ. હવે અહીંયા એક આડ વાત કરવી પડશે, એ સિવાય આપણે આગળ નહીં વધી શકીએ. આપણે DHEA ઘિયા નામ સાંભળેલું હશે. એટલે આ DHEA શું છે તો ડિહાઇડ્રો એપિએન્ડોસ્ટેરોન એ એક સ્ટીરોઇડ હોર્મોન છે.
હોર્મોન પણ નહીં કહેવાય, પ્રો હોર્મોન છે. એ અધિવૃક્ક ગ્રંથિ દ્વારા એનું નિર્માણ થાય છે અને એ ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન જે છે એની અંદર કન્વર્ટ થતું હોય છે. એટલે કે એ પુરુષ અને સ્ત્રી બંનેની અંદર રહેનારું પ્રો હોર્મોન છે. આ ધીયા જે છે એ ઉંમર સાથે કુદરતી રીતે ઘટે છે અને એટલે કૃત્રિમ રીતે લોકો એને લેતા હોય છે. હવે ધીયા શું કરે છે? તો આપણું જે મૂળ છે, આપણી જે તાકાત છે, આપણી શક્તિ છે, કાર્ય કરવાનો ઉત્સાહ છે, કાર્ય કરવાની ઈચ્છા, એટલે કે મને કશું કરવું છે. જેમ કે આપણા મિતાલિયા સાહેબ આપણને આ લાભ આપી રહ્યા છે, આપણને આ ડાયસ પ્રોવાઈડ કર્યું, તો એ જે એક્ટિવનેસ છે એ ધ્યાને આભારી છે. હવે સ્વસ્થ રહેવાનો અહેસાસ પણ ધ્યા દ્વારા જ આપણને મળે છે. હવે એક આયરની છે, ઊંઘ અને કામેચ્છા એ બંને ધ્યા જ આપણામાં જગાડે છે. એટલે ઊંઘ આવી એ પણ ધ્યાને અધીન છે અને કામેચ્છા એ પણ ધ્યાને અધીન છે. માંસપેશીઓની અંદર જે તાકાત હોવી, જેમ ગળપણ આવે એમાં માંસપેશીઓ જે છે ફ્લેબી થઈ જાય. તે ફ્લેબી થઈ જાય એટલે કામ નથી કરી શકતું. પણ ધ્યા જે છે એનો જો લેવલ મેન્ટેન રહે તો આપણી માંસપેશીઓ ગમે ઉંમર હોય આપણી, પણ માંસપેશીઓની દ્રઢતા ટકી રહે અને એટલે આપણી કાર્યશક્તિ છે એ જળવાઈ રહે. એટલે મેદ ધાતુનો અપચય થાય, ઘટે, પણ માંસપેશી જે છે એ જળવાઈ રહે અને એની સાથે સાથે હાડકાં જે છે એની અંદર પોલાણ ઉત્પન્ન ન થાય, એટલે હાડકાની મજબૂતાઈ પણ ટકી રહે. આ બધું ધ્યાને આભારી છે. પણ ઉંમર વધવા સાથે ચામડીના જે ફેરફારો આવે છે એના ઉપરથી આપણે જાણી શકીએ કે ધ્યાનું પ્રમાણ છે એ વધ્યું કે ઘટ્યું. એટલે અત્યારે રિસર્ચ ચાલી રહી છે કે આ ચામડીની અંદર જે ફેરફારો થાય છે એને આપણે ધ્યાની મદદથી રોકીએ. હવે એક વસ્તુ જે છે, ધ્યા કેમ આપણને નામ સાંભળવા મળે છે વારે વારે? કારણ કે અત્યારે આઈવીએફ અને ગિફ્ટ એ જે કૃત્રિમ ગર્ભધારણા જે છે એ પ્રક્રિયા માટે ગર્ભધારણાને ટકાવવું જરૂરી છે. આઈવીએફ કરાવ્યું તો એ ગર્ભ જે છે ટકવો જરૂરી છે. તો એ ટકાવવા માટે ધ્યા મહત્વનો ભાગ ભજવે છે. એટલે ધ્યાની વાત કેમ કરી રહ્યા છીએ? તો જે ધ્યા અને ધ્યા એસ એ બંને પ્રકારના જે ધ્યા છે એ પોષણિકા સ્રાવોમાંથી જે સ્રાવો થાય છે એમાંથી લગભગ સ્રાવો સાથે આ ધ્યા જોડાયેલું છે. ધ્યા જે છે એનું રક્તમાં જે પ્રમાણ છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે પિટ્યુટરી ગ્રંથિનો આકાર અને એની ક્રિયાશીલતા નોર્મલ છે કે નહીં. ઉંમર, પછી આપણું લિંગ, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, એ રીતે, પછી બોડી માસ ઇન્ડેક્સ જેને આપણે BMI કહીએ છીએ, એના ઉપર આ ધ્યાની અસરો સીધી છે. અને એટલે આ ત્રણ માટે પણ અને પિટ્યુટરીના જે સ્રાવો છે એ પણ એના ઉપર ધ્યાના પ્રમાણ પરથી આપણે આ બધું જ નક્કી કરી શકીએ છીએ. એટલે ઇટ ઇઝ એન ઇન્ડિકેટર. ધ્યા ઇઝ એન ઇન્ડિકેટર ઓફ પિટ્યુટરી એનાટોમી, ફિઝિયોલોજી એન્ડ ફંક્શનિંગ. એટલા માટે એ મહત્વનું છે. એટલે બાળકના પ્રારંભિક તબક્કાના વિકાસ, જેને આપણે એન્ડ્રાર્ક કહીએ છીએ, એટલે પશ્ચિમમાં એ લોકો ટેનર સ્કેલ રાખેલો છે. એ ટેનર સ્કેલની અંદર એન્ડાર્ક, એલાર્ક, એ રીતના બધા તબક્કાઓ છે. તો એન્ડાર્ક જે તબક્કો છે એની અંદર સોશિયેબિલિટી જે છે એ ખાસ બાળકમાં જોવા મળતી હોય છે. તો સોશિયલ એન્ઝાયટી સ્ટ્રેસ સાથે સીધો સંબંધ છે અને એ સામાજિકતાનો જે સ્ટ્રેસ છે એ ધ્યાને આભારી છે. ધ્યા જો નોર્મલ હશે તો એડ્રીનાર્ક જે છે એ નોર્મલ રહેશે અને એનું ડેવલપમેન્ટ બાળકનું છે તદ્દન પ્રારંભિક તબક્કાના બાળકનું એ નોર્મલ જોવા મળશે. એટલે આમાં જે બાળકોની અંદર આ ડેવલપમેન્ટ નોર્મલ જોવા મળ્યું હતું, કયું? સોશિયલ ડેવલપમેન્ટ. તો એની અંદર આ લોકોએ તપાસ કરી, રિસર્ચ કર્યું, તો એની અંદર જોયું કે પિટ્યુટરી ગ્લેન્ડ અન્ય કરતા આકારમાં મોટો હતો. એટલે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે પિટ્યુટરી ગ્લેન્ડ નોર્મલી આકારમાં મોટો હોય તો બાળક જે છે એ સોશિયેબલ હોય. હવે આપણે સ્વસ્થની આયુર્વેદની વ્યાખ્યામાં જઈએ તો સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે.
આ આખી વ્યાખ્યા આપણી પિટ્યુટરી ગ્રંથિની મહેરબાનીથી જ પ્રાપ્ત થાય એવું અત્યારે આપણને જણાય. વાસ્તવિકતામાં એ હજી અંદર ઘણા ઘણા ફેરફારો થતા હોય છે અને છેવટે આપણા મન ઉપર મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષસ્ય એના ઉપર આપણે આવી જવું પડશે. એટલે આજકાલ જે 4 હેપી હોર્મોન્સની વાત થઈ છે એની અંદર ડોપામાઇડ વિશે આપણે સહેજ જોઈ લઈએ. ડોપામાઇડ જે છે એને રિવોર્ડ કેમિકલ કહેવાય છે અને એક પ્રકારનો હોર્મોન પણ છે અને ન્યુરો ટ્રાન્સમીટર પણ છે. એટલે શું કરે? મૂડ, મોટિવેશન, મૂવમેન્ટ અને રિવોર્ડ. રિવોર્ડ કેવું? રિવોર્ડ પાથવે ટુ બ્રેઇન. એટલે બહુ સરસ. આજનું જે આપણી આ વેબિનાર છે એ બહુ સરસ રહ્યો. આવો એક રિવોર્ડ આપણા બ્રેઇન પર જાય અને એને લીધે આપણે આનંદ અનુભવીએ અને એટલે આપણને પુનઃ કંઈક કાર્ય કરવાનું તાકાત એમાંથી પ્રાપ્ત થાય. આ બધું છે એ ડોપામાઇડની મહેરબાનીથી આપણને મળે છે. એટલે આ અનુભૂતિ જો ના હોય તો શું થાય? અનેક પ્રકારની સમસ્યાઓ થાય. આપણને કામ કરવાની ઈચ્છા ન થાય, આપણે પડ્યા રહીએ. આવી છે આપણને મૂડ ના આવે એટલે આપણે શું કે પડ્યા રહીએ એટલે ઘણી વાર નહીં પૂછતા કે મૂડ નથી શું? પણ ડોપામાઇડ ઓછું છે. અને ડોપામાઇડ ઓછું કેમ છે? કારણ કે આપણે જે ખોરાક ખાધો એ ખોરાક આપણા શરીરને માટે યોગ્ય નહોતો. એટલે ખોરાકની ગુણવત્તા, આપણી જીવન પદ્ધતિ. જોયું? આ બાજુમાં ડોક્ટર છે ને, એના ઘરમાં 3 ગાડીઓ છે. ઘરમાં માણસ 2 ગાડી 3 અને મારા ઘરમાં માણસ 6 અને ગાડી 2 છે. એવું થોડું હોય યાર. તો આવી જો પ્રકારની જીવન પદ્ધતિ હોય તો ડોપામાઇડ બિચારું ઘટી જ જાય. એટલે છેવટે તો તમારા વિચારો અને તમારા સંસ્કારો એના ઉપર જ આખી વાત આવીને ઉભી રહે છે. એટલે મને તીખું ખાવાની ઈચ્છા થાય છે. બહુ તીખું ટમટમતું તળેલું વાસી ખાવાની ઈચ્છા નથી થતી. તેનો અર્થ સીધો છે કે સાત્વિક ગુણ છે. તો એક ટીચર સાત્વિક નહીં હોય તો શું ભણાવશે? ભણાવવામાં ગડબડ ગોટાળા જ કરશે. એટલે આ આપણો ખોરાક આપણા મન સાથે, આપણા ઉછેર સાથે, આપણા ગર્ભાવસ્થાની અંદર આપણી મમ્માએ આપણને જે સંસ્કારો આપ્યા હતા એની સાથે સીધું સંકળાયેલું છે. એટલે હોર્મોન બાપલાને તો આપણે બદનામ જ કરીએ છીએ. તો ડોપામાઇડ જે છે ખોરાકની ગુણવત્તા, જીવન પદ્ધતિ, આપણે તે નક્કી કરીને એના માટે જે પ્રયત્ન કરીએ અને જે કાર્યો નક્કી કર્યા કે ભાઈ આજે 13મી તારીખે 10 વાગ્યાથી 11:30 સુધીની અંદર આપણે વેબિનાર કરવાનો છે. એ ધ્યેય નક્કી કર્યું અને એ ધ્યેયને આપણે પૂર્ણ કર્યું. તો એ જે છે એ ડોપામાઇડની મહેરબાનીથી શક્ય થયું એવું પશ્ચિમમાં આપણને કહેવામાં આવે. અને એ ડોપામાઇડ જે છે એ આપણી સંભાળ લે. એટલે હું આ બોલી રહી છું, બોલતા બોલતા મારું ગળું સુકાય તો એના માટે મારે પાણીનો ગ્લાસ પાસે રાખવો પડે. જો વધારે પડતું ગળું સૂકું થઈ જાય તો આપણે સોરી કહીને મારે પાણી પીવું પડે. તો એ ક્રિયા જો હું કરું તો એને મેં મારા શરીરની જાળવણી માટેની પ્રક્રિયા કરી કહેવાય. અને એ ડોપામાઇડને આભારી છે. એટલે મારા શરીરમાં ડોપામાઇડનું લેવલ જો નોર્મલ હશે તો મારા શરીરની રક્ષા કરવાની કોશિશ કરીશ. આપ સમજી શકો છો કેટલું મહત્વનું કામ છે ડોપામાઇડનું. હવે ડોપામાઇડ ઘટી જાય તો શું થાય? પાર્કિન્સન ડિઝીઝ. અને એટલા માટે એની ટ્રીટમેન્ટમાં ડોપામાઇડ વપરાતું હોય છે. બીજી ડોપામાઇડની અસરમાં શું થાય? તો લો બ્લડ પ્રેશર થઈ જાય. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ એટલે એક પણ કર્યા વગર માણસ બેઠું હોય તો એના પગ સતત હાલતા રહે. એ ચાલતા ચાલતા ઊભો રહી જાય તો પણ એનો પગ જે છે એ હાલવાના ચાલુ થઈ જાય. એટલી હદનું એના પગ ઉપરનો કાબુ એનો જતો રહે. બીજું જે છે એ હૃદયને સ્ટિમ્યુલેટ કરવાનું કામ એનું છે અને એ ના કરી શકે તો હૃદયની વિકૃતિઓ આપણને જોવા મળે. જુદા જુદા બંધારણો જે છે, અફીણ લેવાની, તમાકુ લેવાની, દારૂ પીવાની, આવી બધી જે ઈચ્છાઓ થાય છે, ADHD આપને ખબર છે કે વધારે પ્રમાણમાં એક્ટિવ માણસ થઈ જાય. બાળકની અંદર ખાસ જોવા મળે છે આપણને. પછી સ્કિઝોફ્રેનિયા, જો વધારે પડતું ડોપામાઇડ હોય તો આવા પ્રકારના રોગો આપણને જોવા મળે. એટલે ડોપામાઇડ વધે તો માણસને કોઈ પણ જાતની આદત કરવાની ઈચ્છા જાગે. એટલે મોટિવેશનલ હોર્મોન ઘટી જાય, વધી જાય તો એને લીધે પણ આપણને વ્યસન કરવાની ઈચ્છા થાય એવું બની શકે. એટલે ધ્યાન રાખવું. એ તો છે જ ને ભાઈ, તો ધારી તલવાર છે.
બીજો સ્રાવ છે એન્ડોર્ફિન, જેને આપણે પેન કિલર હોર્મોન પણ કહીએ છીએ. એટલે અફીણ આપણે લઈએ અને જેવી અસર થાય ઓપિયોઇડ જેવી, એવી જ અસર આ એન્ડોર્ફિન આપણા શરીરની અંદર નેચરલી ઉત્પન્ન કરે છે. એ ન્યુરોપેપ્ટાઇડ છે અને દર્દની સંવેદનાને અટકાવનાર, આનંદ અને સ્વસ્થ હોવાની ભાવનાને વધારવાનું કામ એનું છે. હવે આ પિટ્યુટરીનું જે છે એ હાઇપોથેલેમસ દ્વારા આદેશ મળવાથી સિક્રેટ થયેલો સ્રાવ છે એન્ડોર્ફિન. એટલે હાઇપોથેલેમસ કે બેન પિટ્યુટરી ચલ ભાઈ જરૂર છે, એટલે તરત જ એન્ડોર્ફિન જે છે એનો સ્રાવ શરૂ થઈ જાય. એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ઉપર જે ઓપિયોઇડ રિસેપ્ટર નામના કોષો રહેલા છે, એ ઓપિયોઇડ રિસેપ્ટર્સ જે છે એ એન્ડોર્ફિનનો સ્રાવ કરે અને એટલે મસ્તિષ્કની અંદર છે સબ સલામત, એવરીથિંગ ઇઝ ફાઇન. પેલું કે છે ને કે સબ સલામત માટે પેલું 3 ઇડિયટ્સ ની અંદર શબ્દ વાપરતા હતા ને એ લોકો, ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ, એ ઓલ ઇઝ વેલ જે છે એન્ડોર્ફિન આપણને મહેસૂસ કરાવે. ઓલ ઇઝ વેલ ના પણ હોય, એટલા માટે જ મેં 3 ઇડિયટ્સ ને યાદ કર્યા કે સબ સલામત નો સંદેશો મોકલે છે ને ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ અવર ઓન માઇન્ડ. હવે એ ક્યાંથી આવ્યું? તમે જે નિત્ય વ્યાયામ આચરિત નિત્યમ જરા શ્રમ વાત, એ અહીંયા મહત્વનું છે. જરા, શ્રમ અને વાત એ ત્રણેયને કંટ્રોલ કરે છે. એટલે જે વ્યાયામ નિત્ય હશે એની અંદર પેઇન બેરિંગ કેપેસિટી વધારે હશે, કારણ કે એની અંદર એન્ડોર્ફિનનું પ્રમાણ વધારે છે. એટલે ગમે પરિસ્થિતિની અંદર હસી લેવાનો જે માણસનો સ્વભાવ હોય, આનંદી કાગડા જેવું, એ એન્ડોર્ફિનને માટે આભારી છે. હવે એન્ડોર્ફિન આપણે વધારવું છે. માની લો કે ડિપ્રેસિવ વિચારો આવે છે, અરે રે આટલું બધું હું બની, પણ આ લોકો સમજ્યા હશે કે નહીં સમજ્યા હોય. આવા જયારે મને વિચારો આવવા લાગે તો મારે શું કરવું મારી જાતને? તો કસરતો કરવી. એટલે આપણે જે યોગાસનો કરીએ છીએ એ યોગાસનો બેસ્ટ એક્સરસાઇઝ છે. પછી આપણે પ્રાણાયામ કરીએ છીએ, સીધું આપણે પિટ્યુટરીને સ્ટિમ્યુલેટ કરીએ છીએ. પછી હસીએ છીએ, એટલે લાફિંગ ક્લબ જે ચાલે છે જુદા જુદા, આપણા ગુજરાતમાં તો ખાસ ચાલે છે. તો લાફિંગ ક્લબ ની અંદર જે લાફ્ટર, પરાણે હસીએ છીએ, મુકુલભાઈ આપણને પરાણે હસાવતા, એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે પરાણે હસવાનું. પછી એમાંથી આપણને એક આદત પડી જાય અને આપણે દરેક વસ્તુને હસી કાઢતા શીખીએ. એટલે જે ખોટું લાગવાથી આપણું ડોપામાઇન અને એન્ડોર્ફિન લેવલ ઘટતી હતું હોય, એ આમાં ન ઘટે. અને છતાં પણ એમ લાગે કે નહીં, નથી મજા આવતી, તો મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવાનો. એટલે શાસ્ત્રીય શાંત ક્વાયસન્ટ મ્યુઝિક જે કહેવાય છે, એ જો આપણે કરીએ તો એનાથી મનને આનંદ આવે. પછી મનને આનંદ આવે એવા ચિત્રો જોઈએ, એવા દ્રશ્યો જોઈએ. ખાસ કરીને જે પ્રાકૃતિક દ્રશ્યો છે, જેમ કે લીલોતરી છે, પછી ખુલ્લા ખેતરો છે જેની અંદર ઉભો મોલ હોય, મોલ કપાતો હોય ને, ઉભો મોલ, પાક લહેરાતો હોય, એના પર ધીમી હવા ચાલતી હોય એવું. પછી ટેકરી ઉપર વાદળા હોય, ટેકરી ઉપર લીલોતરી છવાયેલી હોય, પ્રાણીના બચ્ચા જે છે ઉછળતા કૂદતા હોય, અથવા બચ્ચું માને ધાવતું હોય, આવા જે દ્રશ્યો છે, હું બોલું છું આપ આનંદ મહેસૂસ કરતા હશો, દેટ ઇઝ એન્ડોર્ફિન. તો આ જે છે એ આપણને વગર કશું લીધે આપણું એન્ડોર્ફિન લેવલ વધારે છે અને આપ શક્તિ પણ મહેસૂસ કરતા હશો. તો આ જે છે એ વસ્તુને કૃત્રિમ રીતે આપણે કરવું છે તો હોલ બોડી મસાજ આપણે કરીએ છીએ. તેલનું મસાજ, લુખું નહીં. એટલે આપણે પેલું મસાજર મશીન જે ફેરવતા હોઈએ છીએ એ નહીં, તેલ માલિશ કરવાનું. પછી એ જ રીતે માં જ્યારે બાળકનો જન્મ આપે છે ત્યારે એના શરીરની અંદર એન્ડોર્ફિનનું પ્રમાણ કુદરતી રીતે વધે છે. અને જે પશ્ચિમની અંદર ડાર્ક ચોકલેટ ખાવાનું પ્રમાણ વધ્યું છે, પણ એ કાર્સિનોજેનિક છે એવું એક રિસર્ચ છે. એટલે આપણે જાણી તો લઈશું કે ડાર્ક ચોકલેટ ખાવાથી એન્ડોર્ફિન વધે છે, પણ લાંબા ગાળે જો એ કાર્સિનોજેનિક હોય તો આપણે એનો ઉપયોગ નહીં કરીએ. આપણી પાસે, આપણે તો ગુજરાતી છીએ, સમૃદ્ધ છીએ, આપણી આસપાસનું જે પ્રાકૃતિક વાતાવરણ છે એને યાદ કરીને, એના ચિત્રોને મનથી કલ્પીને પણ આપણે એન્ડોર્ફિનનું પ્રમાણ વધારી શકીએ છીએ. એટલે એન્ડોર્ફિન દર્દ નિવારક છે, દર્દની સંવેદનાને અટકાવે છે, દર્દની તીવ્રતાનું જ્ઞાન ઘટાડે છે. એટલે એક રીતે દર્દ સહન કરવાની ક્ષમતાને વધારવાની સાથે સાથે
એ સ્ટ્રેસને પણ ઘટાડે છે. મેં જે આ વાતો કરી તો એની અંદર આપને જે આનંદ મહેસૂસ થયો એ આનંદ, એટલે હું ઘણી વાર એવું કરતી હોઉં છું, લેક્ચર લેતી હોઉં એ વખતે વિદ્યાર્થીઓ આગા પાછા, અને સ્વાભાવિક છે ઉંમર પણ એવી છે કે એ લોકોના વિચારો જે છે એ બાયફર્કેટ થઈ શકે. તો ન ગમતું એક મનમાં એમ મહેસૂસ થઈ જાય કે આ છોકરાઓ કેમ સમજતા નથી કે હું એ લોકોને જે આપું છું એ બીજે લોકોને નહીં મળે. તો પછી હું તરત જ શું કરું, બહારની બારી જે છે અમારી કાચની છે, તો કાચની બારીની બહાર ઘટાટોપ ઝાડ છે, ખાસ કરીને લીમડાના ને વડના ઝાડ છે. તો એની સામે જો તરત જ મારો એન્ડોર્ફિન વધી જાય, મારું મૂડ નોર્મલ થઈ જાય, રિલેક્સ થઈ જાઉં હું, અને પાછું ઊંડા શ્વાસ લઈ અને લેક્ચર આપવાનું ચાલુ રાખું. એટલે બાળકોને ખબર જ ન પડે, એ લોકોને ખાલી એટલું જ દેખાય કે મેડમે શ્વાસ લીધો એટલે એ લોકો એવું સમજે કે મેડમ થાકી ગયા હશે. મેડમ થાક્યા ના હોય પણ ડિસ્ટ્રેસ થાય પોતાની રીતે. એટલે મૂળ ખાસ કરીને જે સંતોષનો છે, કાર્ય કરવાની પહેલ જે છે, ઉશ્કેરાટ મહેસૂસ થવો કે વાહ આ તો મજા આવી ગઈ, તો એ જે અનુભવ છે. પછી યુફોરિયા, વાહ આઈ હેવ ડન ઇટ, તો એ જે યુફોરિક ફિલિંગ છે એ બધું જે છે એ સ્ટ્રેસ ઘટાડનારું છે. અને ધેટ ઇઝ ઓલ થેન્ક્સ ટુ એન્ડોર્ફિન હોર્મોન. એટલે ત્રીજું જે છે સેરોટોનિન હોર્મોન છે, જેને 5-HT ન્યુરોટ્રાન્સમીટર પણ કહે છે. અને સેરોટોનિન આપને ખબર હશે કે સૂર્યના કિરણો સાથે એને સીધો સંબંધ છે. એટલે કુદરતી વાતાવરણમાં આપણે ધ્યાન કરીએ, કસરત કરીએ તો એને લીધે થઈને આપણું સેરોટોનિન લેવલ વધે, અને એટલે મન ઉપરનું આપણું નિયંત્રણ વધે. અને નિયંત્રણનું પ્રમાણ એટલું કે મારે મારું કામ જે છે આટલી સમય મર્યાદામાં આટલું કામ કરવું જ છે, અને એના માટે એના કેના પ્રકારેણ પણ આનંદપૂર્વક, એટલે કે મારા મૂડને, મારી શરીરની પ્રક્રિયાઓને, મારી ક્ષુધા તૃષા, પછી મારા જે આના પછીના જે કાર્યો છે એ ડિસ્ટર્બ ન થાય એ રીતે મારે મારા કાર્યને સંપન્ન કરવું છે. એ જે કેપેસિટી છે એ સેરોટોનિન મહાશયને આભારી છે. એટલે મૂડ, બ્રીથ, ડાયજેશન, વુન્ડ હિલિંગ, એટલે ઘાનું રૂજ આપવી, એને આપણા મન સાથે સીધો સંબંધ છે. અને મનને આપણા ડાયજેશન સાથે સીધો સંબંધ છે, કારણ કે વાયુ જે છે એ અગ્નિ સંરક્ષણ કરે છે. અને અગ્નિનું સંરક્ષણ થશે તો જ જે આહાર છે પચશે, આહાર રસ પચશે તો એમાંથી રસ ધાતુ બનશે, રસ ધાતુ પચશે તો એમાંથી ઉત્તર ધાતુનું નિર્માણ થશે, અને એ રસ ધાતુ પોતે જો પોષણ આપવાની ક્ષમતા વાળી હશે તો ને તો વુન્ડ હિલિંગ થશે. અહીં ઘડી આયુર્વેદનું સૂત્ર આવશે, ધાતવ રક્તાદય ત્વચ. વુન્ડ હિલિંગ કેપેસિટી જે છે સ્કિનની અંદર છે, અને એ રસ ધાતુનો પર્યાય છે. એટલા માટે મેં રસ ધાતુની વાત કરી. એટલે આ જે છે એ સેરોટોનિનના મુખ્ય કાર્ય છે. એક પ્રકારનો એમિનો એસિડ જેને ટ્રિપ્ટોફેનિન કહીએ છીએ, એમાંથી સેરોટોનિન બને છે. હવે આપને ખબર હોવી જોઈએ કે એમિનો એસિડ આપણા ડાયજેશન સાથે સીધા જ સંકળાયેલા છે. મસ્તિષ્ક અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ, એટલે કે અન્નવસ્ત્રોદસ, એ બંનેની અંદર જે છે ટ્રિપ્ટોફેનિન પ્રાપ્ત છે, અને એ ટ્રિપ્ટોફેનિન છે એ સેરોટોનિન બનાવે છે. એટલે જો ટ્રિપ્ટોફેનિનનું પ્રમાણ ન જળવાય તો સેરોટોનિન સિન્ડ્રોમ બને છે. એટલે ટૂંકી વાત, આહાર એવું મન, મન એવો આહાર, એવું આપણું છે તે જઠરાગ્નિ, એવી આપણી ધાતુઓ, અને એવા આપણા વિચારો. એટલે બધી વાતો હરી ફરીને હાઇપોથેલેમસ પર, એટલે કે મનના વિચારો, મનનું નિયંત્રણ એના ઉપર આવીને ઊભું રહે છે. એટલે પ્રાર્થના પ્રભુને, ઈશ્વરને પ્રાર્થના કે હે દયાળુ, આ પિતૃ પક્ષની અંદર આ વેબિનાર દ્વારા અમને અમારા પિતૃઓને એક રીતે તર્પણ આપવાની તે તક આપી, અને આજે અમે આપ સૌ પિતૃઓને યાદ કરીને આપના પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપે અમને સ્વસ્થ શરીર, સ્વસ્થ મન આપ્યું, કે અમે આ માધ્યમથી સમાજના ઉપયોગી કાર્ય કરી રહ્યા છીએ.
કરી શકી રહ્યા છીએ. આપ સૌએ મને આપના મંચ ઉપર બોલાવી ગિરનારી મંડળની સેવા કરવાની મને તક આપી. આપે મને સાંભળી. આના માટે હું આપની હૃદયથી આભારી છું. સૌને જય ગિરનારી, જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એન્ડોક્રીન ગ્લેન્ડ, એક્ઝોક્રીન ગ્લેન્ડ અને ખાસ કરીને પિચ્યુટરી ગ્લેન્ડના જે અંતઃસ્ત્રાવો છે એના વિશે વિસ્તૃત માહિતી આપી. ઘણા બધા અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો જે શરીરના ફિઝિયોલોજી, શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પર ખૂબ જ અસર કરતી હોય છે. તો ઘણા બધા અંતઃસ્ત્રાવો વિશે સરસ વિસ્તૃત માહિતી મળી. ખાસ કરીને જે છેલ્લે બધા અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો જણાવેલ, ડોપામાઇન, પછી સિરાટોનિન ને બધા એન્ડોર્ફિન ને બધા, તો આ બધા અંતઃસ્ત્રાવો છે એ ખાસ કરીને એના અમુક નામ પણ અલગ અલગ આપેલા હોય છે. મૂડ હોર્મોન ને સ્ટ્રેસ હોર્મોન ને, તો આ બધા છે, સ્લીપ હોર્મોન ને આ બધા. તો અંતઃસ્ત્રાવો છે એ એની વધઘટ શરીર ઉપર ખાસ અસર કરતી હોય છે. ડક્ટલેસ ગ્લેન્ડ જે છે એ ખૂબ અસર કરતી હોય છે. અને અંતઃસ્ત્રાવો ખૂબ અગત્યના છે. એટલે એ લોહીમાં ભળે છે અને ચેતાતંત્ર દ્વારા આખા શરીરને એ સંદેશો પહોંચાડતા હોય છે. તો સરસ્વી વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ માહિતી મળી વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો વિશે. ડોપામાઇન છે, ખાસ કરીને જે એનું લેવલ ઘટતું હોય છે તો પણ કંઈક ફેરફાર થતા હોય છે. ખાસ કરીને કવચાના બીજ હોય છે, એમાં એલ ડોપા હોય છે, જે ડોપામાઇનનું લેવલ વધારવા માટે ઉપયોગી છે કવચા. અને એવી જ રીતનું છે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટ્યું હોય તો એના માટે પણ સોયાબીન કે એમાં ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે સોયાબીન, તો અને પુરુષો માટે કવચા. તો કવચા છે, ડોપામાઇન છે, એલ ડોપા છે એની અંદર આવેલો છે. અને ખાસ કરીને ડોપામાઇનનું પ્રમાણ ઘટ્યું હોય તો પાર્કિન્સોનિઝમ પણ થતો હોય છે, કંપવા કે. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ માહિતી મળી. જય ધન્વંતરી. આભાર જય મેડમ. ધન્વંતરી સર. આભાર મેડમ. જય ધન્વંતરી. સરસ.